કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું પાર્થ સર સ્વાગત કરું છું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ પર. સેક્શન એફ નો વિડીયો જેવો પોસ્ટ કર્યો તરત જ ઘણા બધા સ્ટુડન્ટ્સની કોમેન્ટ આવી ગઈ કે સર સેક્શન ઈ લઈને આવો. તો જુઓ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈ તમારી માટે લઈને આવી ગયો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમણે આખું વર્ષ સેક્શન ઈ જોયો જ નહીં હોય, કેમ કે સ્ટેટનો પાર્ટ 2 એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે માથાનો દુખાવો. ઘણા બધા સ્ટુડન્ટ સેક્શન ઈ એટલે કે પાર્ટ 2 ઓપ્શનમાં જ છોડ દેતા હોય છે. આમ તો ઓપ્શન જેવું મળે નહીં પણ છોડ દે કે માર્ક્સ જશે તો જશે, પણ સેક્શન ઈ આપણા કામનું નથી. તો દીકરાઓ, એકવાર આપણો આ સેક્શન ઈ નો લેક્ચર કમ્પ્લીટ જોઈ લો. હું પાર્થ સર તમને ગેરંટી આપે છે કે આ લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી સેક્શન ઈ માં સેજ પણ ડાઉટ કોઈ પણ ચેપ્ટરમાં તમને રહેશે નહીં. અને 12 આઉટ ઓફ 12 ભલે એકડો પણ નહીં પાડ્યો હોય ને, તેમ છતાં બેઝિક નોલેજ થી તમે 12 માંથી 12 માર્ક્સ લાવી શકશો બોર્ડની પરીક્ષામાં. અને એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે આજે કરવાના છે કે જેની ચાન્સીસ, જેની સંભાવના બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા છે. એટલે આ સેક્શન ઈ કરી નાખો, આ લેક્ચર કમ્પ્લીટ કરી નાખો. 100% દીકરાઓ, 100% 12 માંથી 12 માર્ક્સ તમારા બોર્ડની પરીક્ષાની અંદર પાકા થઈ જશે. તો શરૂઆત કરીએ આપણે સ્ટ્રેટેજી સાથે. કઈ રીતના કેટલા ક્વેશ્ચન્સ કયા ચેપ્ટરમાંથી આવવાના છે અને એમાંથી આપણે કયા કયા કરી શકીએ છીએ. તો ફટાફટ જોઈ લઈએ સ્ટ્રેટેજી. સેક્શન ઈ 12 માંથી 12 માર્ક્સ કઈ રીતે લાવવા. સૌથી પહેલા તો કુલ 4 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં તમને આપેલા હશે. 4 માંથી કોઈ પણ 3 દાખલા તમારે ગણવાના છે. ચોઈસ ઓછી છે, 4 નહીં 5 આપવા જોઈતા હતા, 5 માંથી કોઈ પણ 3, પણ નસીબ આપણું એવું કે 4 આપેલા હશે અને 4 માંથી કોઈ પણ 3 તમારે ગણવાના છે. આ 4 માંથી પહેલા 2 પ્રશ્નો એટલે કે 52 અને 53 નંબરનો પ્રશ્ન સૌથી સરળ ચેપ્ટર પ્રામાણ્ય વિતરણ એટલે કે પાર્ટ 2 નું 3rd ચેપ્ટર માંથી હશે. તમને બધાને ખબર જ છે પેટર્ન કે કેવા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. જેને ઝેડ ટેબલ જોતા નથી આવડતું એને પણ આજે ખ્યાલ આવી જશે કે ઝેડ ટેબલની અંદર સંભાવના કઈ રીતના શોધવી. બસ ફોકસ સાથે જોતા રહેજો, તેજ પણ ડાઉટ નહીં રહે. ત્યાર પછી 54 નંબરનો પ્રશ્ન 4થું ચેપ્ટર પાર્ટ 2 લક્ષ્યમાંથી આવશે. એની અંદર પણ લિમિટેડ ક્વેશ્ચન્સ આપણે કરવાના છે જે મોસ્ટ આઈએમપી છે. અને છેલ્લે આપણે કમ્પ્લીટ કરીશું 55 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલનમાંથી બોર્ડની પરીક્ષાની અંદર આવવાનો છે. બસ 2 દાખલા ત્રીજા ચેપ્ટરમાંથી, 1 દાખલો લક્ષ્યમાંથી અને 1 દાખલો વિકલનમાંથી આવવાનો છે. આ ફેક્ટ છે. આ રીતના 4 ક્વેશ્ચન્સ તમારી સામે છે. 52, 53, 54, 55 એમાંથી કયા 3 તમારે કરવાના છે એ તમારા જે ડાઉટ છે, તમારા પ્રોબ્લેમ છે, કન્ફ્યુઝન છે, આ લેક્ચરની સાથે સાથે એ પણ ક્લિયર અને કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ આપણે. 52, 53 એટલે કે ત્રીજું ચેપ્ટર પ્રામાણ્ય વિતરણ, જેમાં કશું જ દીકરાઓ કરવાનું નથી. એટલું બધું ઈઝી ચેપ્ટર છે કે હમણાં આગળની 5 મિનિટમાં તમને પ્રૂવ થઈ જશે, તમને ક્લિયર થઈ જશે કે આ ચેપ્ટર ખરેખર બહુ ઈઝી છે. હું જ આ ચેપ્ટર થી બીતો હતો, હું જ પાર્ટ 2 થી ગભરાતો હતો, પણ હવે આપણે પાર્ટ 2 થી ગભરાવાનું નથી, આપણાથી પાર્ટ 2 ગભરાવો જોઈએ એવું આપણે આજે કરીશું. સૌથી પહેલા 2 માંથી 1 દાખલો મોટે ભાગે 52 નંબરનો જે દાખલો છે સીધો આવશે, જેમાં આપણે સીધા કાન પકડવાના છે. એટલે કે તમને પ્રશ્નમાં x ની માહિતી એટલે કે ચલ x, જેને આપણે પ્રામાણ્ય ચલ કહીએ છીએ, એની માહિતી આપી હશે. એમાંથી તમારે શોધવાનો છે z. z એટલે કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ. અને z ની કિંમત શોધ્યા પછી આપણે શોધીશું ટેબલમાં જોઈને સંભાવના. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે સર ટેબલ ઘરેથી લઈ જવું, ટેબલ મોડે કરવું, શું કરવું? તો દીકરાઓ ટેન્શન ન લેશો, ટેબલ ઝેડ ટેબલ તમને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. દરેક સેન્ટર પર દરેક વિદ્યાર્થીને ઝેડ ટેબલ મળી જવાનું છે, એટલે એની કોઈ ચિંતા કરશો નહીં. બસ તમે પેટર્ન પર, દાખલા પર ફોકસ કરો એટલે તમારા બધા ફોકસ ક્લિયર હશે તો તમે 12 આઉટ ઓફ 12 ઇઝીલી સ્કોર કરી શકશો. તો પહેલો દાખલો સીધો આવશે, જેમાં તમારે સૌથી પહેલા ઝેડ શોધવાનો. ઝેડ નું સૂત્ર યાદ રાખજો, ના આવડતું હોય તો જોઈ લો.
z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા. મ્યુ એટલે કે મધ્યક કહેવાય અને સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન કહેવાય. આ વસ્તુ યાદ રાખજો. બીજો જે ક્વેશ્ચન આવશે એટલે કે 53 નંબરનો ક્વેશ્ચન, 53 નંબરનો દાખલો, જેમાં તમારે ઉલટા કાન પકડવાના છે, સીધા નહીં, ઉલટા. ઉલટા કઈ રીતે? જેમાં તમને સંભાવના આપેલી હશે, સંભાવના ઉપરથી આપણે z ની કિંમત શોધીશું અને z ની કિંમત પરથી રિવર્સ કેલ્ક્યુલેશન કરીને આપણે x ની વેલ્યુ શોધીશું. બંને કોન્સેપ્ટ ખૂબ જ સરળ, ખૂબ જ ઈઝી છે. ધ્યાનપૂર્વક આગળની 5 મિનિટ આપજો. એક દાખલા આપણે આજે ક્લિયર કરીને જ જવાના છે. કરવાનું શું છે? બસ આ ઘંટાકાર જે આકૃતિ જેને આપણે બેલ શેપ કહીએ છીએ એ તમારે ડ્રો કરવાની છે. આ આકૃતિ દોરતા આવડી ગઈ તો બધા દાખલા ચૂટકી વગાડતા, ચપટી વગાડતા ક્લિયર થઈ જશે. તો ધ્યાનથી જોઈ લો. આવી આકૃતિ આપણે દરેક દાખલામાં દોરીશું, z ની કિંમત શોધીશું અને એરિયા નોટ ડાઉન કરીશું. પણ એટલું યાદ રાખજો, ઓલવેઝ વચ્ચે 0 આવે. લેફ્ટ હેન્ડ સાઈડમાં માઇનસ ઇન્ફિનિટી, રાઈટ હેન્ડ સાઈડમાં પ્લસ ઇન્ફિનિટી. કુલ એરિયાનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના 1 થાય અને હાફ કરી દઈએ એટલે કે માઇનસ ઇન્ફિનિટી 0, એનું ક્ષેત્રફળ 0.5 થશે અને 0 થી પ્લસ ઇન્ફિનિટી એનું ક્ષેત્રફળ સંભાવના પણ 0.5 થશે. બસ આટલું યાદ રાખી લો, બાકી બધું મારી પર છોડ દો. દાખલા આપણે ક્લિયર કરવાના છીએ એટલે તમારા ફૂલ માર્ક્સ સેક્શન ઈ માં આવી જશે. ચાલો ફટાફટ દાખલાની શરૂઆત કરી દઈએ. ઓલવેઝ કોઈ પણ દાખલો હોય એમાં તમારે z શોધવાનો હોય. z શોધ્યા સિવાય અને z ની કિંમત શોધતા ના આવડતી હોય તો તમે આગળ જઈ જ ન શકો. એટલે સૌથી પહેલા z ટેબલ કઈ રીતના એમાં કિંમતો મેળવવાની છે, સંભાવના શોધવાની છે એ જોઈ લઈએ. તો જેને નથી આવડતું બિલકુલ એ ધ્યાનથી જુએ. સપોઝ z ની કિંમત છે 0.67. તો 0.67 આ ટેબલમાં કઈ રીતે જોવું? તો જ્યારે પોઈન્ટ પછી બે આંકડા હોય ત્યારે બે આંકડામાં વચ્ચે આ રીતના લીટો કરી દો. સૌથી પહેલા તમારે મેળવવાનું છે 0.6. તો અહીંયા જુઓ 0.6 ક્યાં છે? તો અહીંયા છે, આવી રહ્યું 0.6. 0.6 પહેલા મેળવીશું અને પછી 7 સુધી આપણે જઈશું. તો 0.6 આપણને મળી ગયું છે. હવે આડું જોતું જવાનું છે 7 હોય ત્યાં સુધી. તો આવી રહ્યું 0.07. એટલે અહીંયાથી 0.6 લીધા અને આડા ટેબલમાં 0.07 લીધા. આ મળી ગઈ આપણને સંભાવના 0.2486. આ જ રીતે 1.29 તમને પૂછવામાં આવ્યું છે. તો ઓલવેઝ અહીંયા કટ કરી દો. એટલે પોઈન્ટ પછી એક આંકડો પહેલા ધ્યાનમાં લેજો. એટલે 1.2 પહેલા આપણે અહીંયા જોઈશું z ની અંદર. તો 1.2 ક્યાં છે? તો આવી રહ્યા. હવે 1.2 મળી ગયા છે તો 9 સુધી જવાનું છે. 9 સુધી એટલે કે એન્ડ. તો એની સંભાવના મળી ગઈ આપણને 0.4015. આ જ રીતે તમારે મેળવવું છે 2.44. તો પહેલા જોઈશું 2.4 અહીંયા છે અને પાછળ 4 સુધી આપણે જઈશું. તો 4 સુધી જતા આપણને આ આન્સર મળે છે 0.4927. તમારે 0.60 મેળવવું છે તો માત્ર 0.6 જ જોવાનું છે. તો 0.6 નો આન્સર 0.2257. બસ આ રીતના ટેબલમાં તમને એક સંભાવનાની કિંમત મળી જશે. હવે આ જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ અને દાખલાની શરૂઆત કરીએ. તો ચપટી વગાડતા કીધું ને, ગેરંટી છે, ચપટી વગાડતા તમને એક દાખલા સેક્શન ઈ ના આવડી જશે. સૌથી પહેલા 3E નો ક્વેશ્ચન નંબર 3, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો સરેરાશ માસિક ખર્ચ. દીકરાઓ યાદ રાખજો બેટા, સરેરાશ શબ્દ જ્યારે પણ આપ્યો હોય ત્યારે એને મધ્યક કહેવાય. તો અહીંયા મધ્યકની વેલ્યુ તમને આપેલી છે 2000 રૂપિયા અને તેનું પ્રમાણિત વિચલન છે 500 રૂપિયા. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા. કોઈ પણ દાખલો હોય, ચાહે સીધા કાન પકડવાનો હોય કે ચાહે ઉલટા કાન પકડવાનો હોય, બે કિંમતો તમારે ગમે તે રીતના શોધી લેવાની છે. એક મધ્યક એટલે કે મ્યુ અને બીજી સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન. એ લખી દઈશું સૌથી પહેલા જ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2000 એન્ડ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 500. યાદ રાખજો, મ્યુને આપણે આ રીતના લખીશું અને સિગ્માને આપણે આ રીતના લખીશું. આ બંને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ના મીન અને સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન છે. હવે ક્વેશ્ચનમાં જોઈએ શું પૂછવું છે. ₹750 અને ₹1250 ની વચ્ચે હોય
તેવા વિદ્યાર્થીઓનો ખર્ચ એની ટકાવારી શોધવાની કીધું છે. ક્વેશ્ચનમાં જો તમને અલગ અલગ પ્રકારે પૂછી શકે. એક ખાલી સંભાવના કહે તો સંભાવના શોધીને મૂકી દઈશું. ટકાવારી કહે છે તો ગુણ્યા 100 કરીશું. ઘણી બધી વખત સંખ્યા પૂછતા હોય છે, જેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, તો છેલ્લે એન્ડમાં મલ્ટીપ્લાય ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કરીશું એટલે તમને આન્સર મળી જશે. એ 1 by 1 આપણે દાખલામાં જોતા જઈશું. ફિલહાલ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ₹750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નહીં, ટકાવારી શોધો એવું કીધું છે. ટકાવારી એટલે ગુણ્યા 100 કરીશું એટલે પર્સન્ટેજ આપણને મળી જશે. તો સૌથી પહેલું સ્ટેપ યાદ રાખજો, મ્યુ એટલે કે મધ્યક અને સિગ્મા એટલે કે પ્રમાણિત વિચરણની કિંમત મેળવવી. ઘણી બધી વખત ક્વેશ્ચનમાં વિચરણ શબ્દ આપ્યો હશે. વિચરણ જ્યારે પણ શબ્દ આપ્યો હોય ત્યારે વર્ગમૂળ કરી દેવું, કેમ કે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર કહેવાય. તો અહીંયા આપણને સિગ્માની જરૂર છે એટલે વિચરણ કીધું હોય ત્યારે વર્ગમૂળ કરીને કિંમત સિગ્માની ધ્યાનમાં લેજો. હવે હજુ આને આપણે વધારે સિમ્પલ કરી દઈએ જેથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમને રહેશે નહીં. સૌથી પહેલા લખી દઈશું પી. પી એટલે કે પ્રોબેબિલિટી, સંભાવના. શું કીધું છે જો, બે લિમિટ તમને આપેલી છે, 750 થી 1250. એકદમ સિમ્પલ, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. 750 થી 1250, તો પહેલા લખો 750 થી 1250. એકદમ સિમ્પલ, સરળ, સુંદર અને રમણીય. કશું જ મગજ દોડાવવાનું નથી. ટ્રિક સમજી લો, પેટર્ન ફોલો કરો, આન્સર સાચો આવશે ને આવશે. ફરી એકવાર શું કીધું છે, 750 થી 1250 ની વચ્ચે, તો નાનો આંકડો 750, મોટો આંકડો 1250. આ બધી કિંમતો કોની છે તો દીકરાઓ એક્સ ની છે, તો વચ્ચે મૂકી દઈએ એક્સ. નાની સંખ્યા બાજુ લેસ ધેન ઇક્વલ ટુ, મોટી સંખ્યા બાજુ પણ લેસ ધેન ઇક્વલ ટુ. અહીંયા થઈ ગયું પૂરું. તો એક્સ ની કિંમત નો એરિયા, એની સંભાવના મેળવવાની છે, પણ ક્યાંથી ક્યાં સુધી, 750 થી 1250 વચ્ચે મૂકી દઈશું ઓલવેઝ એક્સ, લેસ ધેન ઇક્વલ ટુ પૂરું. આટલું આવડી ગયું ને એટલે તમારો આન્સર આવી ગયો. 90% દાખલો અહીંયા સોલ્વ થઈ ગયો, સમજી લો. હવે આ એક્સ ની જે કિંમતો છે એને ઝેડ માં કન્વર્ટ કરીએ, અને એક્સ ની કિંમતોને ઝેડ માં કરવા માટે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા. મ્યુ અને સિગ્માની કિંમતો આપણને આપેલી છે એટલે એ તમારે ઘેરથી લાવવાની કોઈ જરૂર નથી. પ્રશ્નમાં બધું જ આપેલું હશે. બસ પેટર્નથી, ટ્રિકથી આપણે દાખલો પૂરો કરી દઈશું. ઓકે, ફરી એકવાર આવી જાઓ. આ જે એક્સ ની કિંમતો છે, પહેલી કિંમતને આપણે x1 કહી દઈએ, બીજી કિંમતને આપણે x2 કહી દઈએ, અને આ એક્સ ની કિંમતો જે ઘણી મોટી છે એને આપણે ઝેડ માં કન્વર્ટ કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. તો પી ઓફ, હવે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે, x માઇનસ મ્યુ. અહીંયા x ની વેલ્યુ જુઓ કેટલી છે, 750. 750 માઇનસ મ્યુ એટલે કે 2000 છેદમાં સિગ્મા એટલે કે 500 લેસ ધેન ઇક્વલ ટુ, ભાઈ x ને કન્વર્ટ કરી દેવાના z માં, તો હવે વચ્ચે z લખી દઈશું. લેસ ધેન ઇક્વલ ટુ, ફરીથી x ની કિંમત આપણી પાસે છે 1250 માઇનસ 2000 એટલે કે મ્યુ. યાદ રાખજો, આખા દાખલામાં મ્યુ અને સિગ્મા ક્યારેય ચેન્જ થાય નહીં. એટલે એવું નહીં કે પહેલામાં અલગ બીજામાં અલગ, મ્યુ સિગ્મા સેમ જ રહેશે. ગમે એટલા પ્રશ્નો પૂછ્યા હશે, મ્યુ સિગ્માની વેલ્યુ ચેન્જ ભૂલથી પણ કરશો નહીં. આટલું સિમ્પલ છે. જો એક્સ ની પહેલા કિંમતો મૂકી, નાનો એક્સ મોટો એક્સ, એને આપણે કન્વર્ટ કરવાની ઝેડમાં કન્વર્ટ કરી એટલે આંકડો નાનો થઈ જાય. એની માટે ફોર્મ્યુલા ધ્યાનમાં લેવાની, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. હવે શોધી નાખે કેલ્ક્યુલેટરમાં કે જવાબ કેટલો આવે છે. તો 750 minus 2000 divided by 500, P of minus 2.5 less than equal to Z less than equal to, હવે પાછળની કિંમત મેળવી લઈએ, 1250 ઓછા 2000 ભાગ્યા 500 માઇનસ 1.5. સર આ તો બંને આંકડા માઇનસમાં આવ્યા, તો આવી શકે ભાઈ, પ્લસમાં આવે કે માઇનસમાં આવે, આપણને શું વાંધો છે, આપણે તો દાખલો ગણવાનો છે. હવે જેવી તમને ઝેડ ની કિંમતો મળી જાય છે પછી તમારું કામ બહુ સિમ્પલ અને સરળ થઈ જાય છે. હવે આપણે ડાયાગ્રામ ડ્રો કરીશું. ડુંગરો દોરવાનો છે. ડુંગર જોયો છે ને ભાઈ, ડુંગર દોરશો, ડુંગર દોરવાના તમને 4 માર્ક્સ મળવાના છે. શું ખોટું કહેવાય યાર, સ્ટેજ પણ અઘરું નથી. જો ડાયાગ્રામ મેં ડ્રો કરી લીધો છે,
હવે કોઈ દિમાગ વાપરવાની જરૂર ખરી? આ બાજુ બધી કિંમતો માઇનસમાં છે દીકરાઓ, આ બાજુ બધી જ કિંમતો પ્લસમાં છે દીકરાઓ, તો એ આપણે એને હાઇલાઇટ કરી દઈએ. તો જુઓ, -2.5 એ પણ ડાબી બાજુ આવશે, -1.5 એ પણ ડાબી બાજુ આવશે, કેમ કે બંને માઇનસ છે. તો અહીંયા 0 છે, આ સેન્ટર છે. 0 થી આમ જાઓ તો બધી માઇનસ કિંમતો આવે, 0 થી આમ જાઓ તો બધી પ્લસમાં કિંમતો આવે. તો બોલો, -2.5 અને -1.5 પહેલા કઈ કિંમત આવશે? તો પહેલા કિંમત આવશે -1.5, રાઈટ? 0 થી આમ જાઓ તો 1 2 3 4 5 પ્લસ, 0 થી આમ આવો તો 1 2 3 4 5 6 7 8 9 બરાબર માઇનસમાં આવશે. તો પહેલા -1.5 આવશે, પછી ગમે ત્યાં લાઈન ડ્રો કરો, ડિસ્ટન્સ લેવાની જરૂર નથી. અહીંયા -2.5. મારે શું કરવું છે? મારે અહીંયાથી અહીંયાની સંભાવના મેળવવી છે, તો એને હું હાઇલાઇટ કરી દઉં. હાઇલાઇટ કરવા માટે 4-5 લીટા આ રીતના આડા પાડી દો. બહુ અંદર ડ્રોઈંગ કરવાની જરૂર નથી, કેમ કે ડ્રોઈંગની પરીક્ષા નથી આપવાની, આંકડાશાસ્ત્રની આપવાની છે. તો મારે આટલા એરિયાની સંભાવના શોધવાની છે. આટલા એરિયાની સંભાવના મેં શોધી નાખી એટલે મારો દાખલો પૂરો. પણ દીકરાઓ, ટેબલની અંદર જે કંઈ પણ ડિસ્ટન્સ તમને આપેલા છે 0 થી આપેલા છે, એટલે તમે ડાયરેક્ટ 1.5 થી 2.5 મેળવી ના શકો. જે પણ તમારે શોધવું હશે 0 થી શોધવું પડશે. સર એ કઈ રીતે? ચાલો શીખવાડો. તો મારે શું કરવું છે? મારે આટલો એરિયા મેળવવો છે. એની માટે હું શું કરીશ? હું 0 થી શરૂઆત કરીશ અને -2.5 સુધી પહોંચીશ. એની સંભાવનાઓ શોધી લઈશ. આ ટોટલ સંભાવનામાંથી જે મારે એરિયા નથી જોઈતો, જે મારે કાઢી નાખવાનો છે, જે ખાલી એરિયા છે, એની સંભાવનાઓ માઇનસ કરી દઈશ. સીધો આન્સર મળી જશે. ફરી એકવાર જુઓ, 0 થી -2.5, આ સંભાવનામાંથી 0 થી -1.5 જો બાદ કરી દઉં તો મને આ સંભાવના મળી જશે. એટલે મારે શોધવું છે આ, પણ કઈ રીતના હું શોધીશ? 0 to -2.5, એમાંથી બાદ કરી દો. શું બાદ કરવાનું? બધું લખેલું જ છે. મારે આ એરિયા નથી જોઈતો, આ નહીં, મારે તો આ જોઈએ છે. તો આ એરિયા શું છે? તો 0 થી -1.5 છે. એને આપણે બાદ કરી દઈએ તો આપણું પિક્ચર પૂરું, આપણો દાખલો પૂરો. ચાલો લખી દઈએ. શું કરવાનું છે? P of સર -2.5 અને 0 માંથી મારે બાદ કરવું છે. સિમ્પલ લોજિક છે સર. -2.5 અને 0 માંથી મારે બાદ કરવું છે. શું બાદ કરવું છે દીકરા? તો સર -1.5 અને 0 બાદ કરી દેવું છે. જો સિમ્પલ, આ એરિયામાંથી આ એરિયા બાદ. આ કિંમતો z ની છે તો વચ્ચે z, લેસ ધેન ઇક્વલ ટુ. આ કિંમતો પણ z ની છે, યસ, તો લેસ ધેન ઇક્વલ ટુ. સિમ્પલ. હવે કરીશું શું? ટેબલની અંદર, એટલે કે ઝેડ ટેબલની અંદર 2.5 નો આન્સર આપણે મેળવવાનો છે. તો ઝેડ ટેબલ લઈ લઈએ. ચોપડીમાં તમને લાસ્ટ પેજ ઉપર આ રીતના ઝેડ ટેબલ આપેલું છે. તો હું જોઈશ 2.5, કેમ કે જો ત્રીજો આંકડો પોઈન્ટ પછી છે નહીં, એટલે 2.5 આપણે જોઈશું. 2.5 નો આન્સર છે 0.4938. હવે સર આ તો -2.5 છે, એની સંભાવના દીકરાઓ, સંભાવના ઓલવેઝ પ્લસમાં જ લખવાની. માઇનસને આપણે શેમાં ફેરવી દઈએ છીએ? પ્લસમાં. અને તમે ઊંધું કરશો એટલે પ્લસમાં થઈ જશે. તો આ રીતના આપણે સંભાવના શોધીશું. માઇનસ હોય કે પ્લસ હોય, સંભાવના ઓલવેઝ પ્લસમાં જ આવે. માઇનસ શું બાદ કરવું છે મારે? 1.5 ની સંભાવના બાદ કરવી છે. આમાં જોઈશ 1.5, એનો આન્સર છે 0.4332. ચાલો કામ થઈ ગયું, જવાબ આવી ગયો. ફટાફટ આપણે માઇનસ કરી દઈએ. તો 0.4938 માઇનસ 0.4332, 0.0606. આ મળી ગઈ મને સંભાવના. પણ પ્રશ્નમાં ખાલી સંભાવના નથી પૂછી, પ્રશ્નમાં તમને ટકાવારી પૂછી. કઈ વાંધો નહીં ભાઈ, ગુણ્યા 100 મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ 6.06%. સર કઈ રીતે? ગુણ્યા 100 કરી દો એટલે જવાબ આવી ગયો
6.06%. ઓ, આટલું ઈઝી હતું ડુંગરા દોરવાના. એક્સ ની કિંમતમાંથી ઝેડ ની કિંમત, ત્યાર પછી ડુંગર દોર્યો, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી અને સંભાવના મળી ગઈ. ગુણ્યા 100 કરે એટલે પર્સન્ટેજ પણ તમને મળી ગયા. બેટા આટલું ઈઝી છે, કઈ જ નથી કરવાનું. પહેલા બે લિમિટ લખી, એક્સ ની કિંમતો સૂત્રની મદદથી એને ઝેડ માં કન્વર્ટ કર્યા, ઝેડ માં કન્વર્ટ કર્યા પછી ડાયાગ્રામ ડ્રો કર્યો, ડાયાગ્રામ ડ્રો કર્યા પછી ટેબલમાં સંભાવના મેળવી, પ્લસ હોય તો બંને વચ્ચે પ્લસ, માઇનસ હોય તો બંને વચ્ચે માઇનસ કરીશું અને છેલ્લે ફાઇનલ આન્સર મળી ગયો. કેટલું સરળ છે. ચાલો આગળ એને વધુ સરળ બનાવીએ. આનો જ બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સેમ મીન રહેવાનો છે, સેમ મધ્યક, સેમ પ્રમાણિત વિચલન. પ્રશ્ન ખાલી બદલાય છે. જુઓ શું કીધું છે. ₹1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. હા સર, પેલામાં તો આવડી જાય છે, પણ જ્યારે વધારે કાં તો ઓછું કીધું હોય ને ત્યારે લોચા પડે છે. તો એ લોચા પણ હવે નહીં પડે, જોઈ લો. સૌથી પહેલા જુઓ શું કીધું છે. 1800 થી વધુ, આ શબ્દ ધ્યાનથી જોજો. વધુ છે કે ઓછું છે એ તમારે ધ્યાનથી જોવાનું છે. ફરી એકવાર અહીંયા પી લખી દઈશું. હવે જ્યારે બંને લિમિટ ના હોય, એટલે કે આટલાથી આટલું એવું ના હોય, વધુ કે થી ઓછું હોય, ત્યારે પહેલા એક્સ મૂકી દો અને પછી જે તે આંકડો તમને આપેલો હોય એ મૂકી દો. સિમ્પલ. જ્યારે એક જ અંક આપ્યો, એક અંક ક્યારે આપ્યો? જ્યારે થી વધુ હોય અથવા તો થી ઓછું હોય ત્યારે. પહેલા મૂકીશું એક્સ અને પછી મૂકીશું 1800. હવે 1800 થી વધુ, 1800 થી વધુ, 1800 થી વધુ એટલે 1800 કરતા વધુ એક્સ ની કિંમતો હોય. વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. સિમ્પલ. ઓછું કીધું હોય તો લેસ ધેન, પહેલા એક્સ મૂકવાનો પછી પેલો આંકડો મૂકવાનો. વધુ કીધું હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને ઓછું કીધું હોય તો લેસ ધેન ઇક્વલ ટુ. પતી ગયું. ચલો હવે સેમ મેથડ, સેમ પેટર્ન આપણે ફોલો કરીશું. એક્સ ને ફેરવી દઈએ ઝેડ માં. તો પી ઓફ ઝેડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ, અહીંયા એક્સ ની કિંમત એક જ છે 1800 ઓછા 2000 એટલે કે મ્યુ અપોન સિગ્મા એટલે કે 500. ઓ સર, હવે ખબર પડી. ખોટે ખોટું ટેન્શન હું લેતો તો. 1800 માઇનસ 2000 ભાગ્યા 500 માઇનસ 0.4. પતી ગયું. જેવી ઝેડ ની કિંમત આપણને મળી જાય છે, તરત જ આપણે ડાયાગ્રામ ડ્રો કરી દઈએ. સરસ મજાનો ડાયાગ્રામ દીકરાઓ પેન્સિલથી ડ્રો કરજો, પ્રોપર ડ્રો કરજો, કેમ કે ડાયાગ્રામના પણ માર્ક્સ તમને બોર્ડની પરીક્ષામાં મળવાના છે. એટલે મહેરબાની કરીને એમાં કોઈ પણ પ્રકારની ભૂલ, ઉતાવળ કરશો નહીં. ઓકે. પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી અને વચ્ચે આપણે મૂકી દીધો છે 0. હવે ઝેડ ની કિંમત આપણી પાસે એક જ છે, ખાલી તમારે એ જ જોવાનું પ્લસ છે કે માઇનસ. તો માઇનસ છે તો માઇનસ હોય તો ઓલવેઝ ડાબી બાજુ. હવે ગમે ત્યાં લાઈન ડ્રો કરી દો, કોઈ મેઝરમેન્ટ લેવાની જરૂર નથી. તો આ છે ઝેડ ની વેલ્યુ -0.4. હવે જે સમજાવવા જઈ રહ્યો છું ને ધ્યાનથી સમજો. ઝેડ ની કિંમતો -0.4 કરતા કેવી છે? સર, મોટી છે. ઝેડ ની કિંમતો -0.4 કરતા કેવી છે? મોટી છે. કેમની ખબર પડી? તો વચ્ચે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલા માટે. તો સિમ્પલ. -0.4 આગળ જો હું ઉભો રહું છું અહીંયા અને મારે મોટી કિંમતો બાજુ જવાનું હોય તો જેમ જેમ આમ જઈશું એમ કિંમતો મોટી થશે. કેમ કે આ બાજુ પ્લસ છે અને આ બાજુ માઇનસ છે. જમણી બાજુ મોટી કિંમતો, ડાબી બાજુ નાની કિંમતો, જમણી બાજુ મોટી કિંમતો, ડાબી બાજુ નાની કિંમતો. સિમ્પલ. તો અહીંયા આપણે ઉભા રહીએ છીએ અને મોટી કિંમત બાજુ ચાલવાનું છે. પણ ક્યાં સુધી? તો એવો કોઈ આંકડો આપણને આપેલો નથી. તો જ્યારે આ રીતના એક જ અંક આપેલો હોય અને એના કરતા કિંમતો મોટી હોય તો આપણે જમણી બાજુ પ્રયાણ કરીશું. ક્યાં સુધી? એન્ડ સુધી. એન્ડ એટલે ઇન્ફિનિટી સુધી.
તો અહીંયા આપણે આ એરિયાને હાઇલાઇટ કરી દઈએ. આટલા એરિયાની સંભાવના તમારે મેળવવાની છે. આટલો એટલે કેટલો સર? અહીંયાથી લઈને પ્લસ ઇન્ફિનિટી સુધી, રાઈટ? તો સિમ્પલ. અને હમણાં જ મેં કીધું કે ટેબલમાં તમને જેટલી પણ સંભાવનાઓ આપેલી છે બધી 0 થી આપેલી છે. તો હવે કરવું શું? કઈ નહીં. તો 0 અને આ -0.4 એ સંભાવના જે મળે એની અંદર 0 થી પ્લસ ઇન્ફિનિટી જો એડ કરી દઈએ, પ્લસ કરી દઈએ, તો આપણને જવાબ ફટાક દઈને ચપટી વગાડતા મળી જશે. ફરી એકવાર જોઈ લો. જ્યારે સેન્ટર લાઇનની બંને બાજુનો એરિયા હોય, આ રીતના હાઇલાઇટ કરેલો હોય, ત્યારે ઓલવેઝ પ્લસ કરીશું. કેમ? આટલી સંભાવના વત્તા આટલી સંભાવના ઇઝ ઇક્વલ ટુ કુલ જે મારે આન્સર જોઈએ છે તે જ. આને લખવું કઈ રીતે? ઓલવેઝ લખવાની શરૂઆત ડાબી બાજુથી કરવાની, કેમ કે નાની સંખ્યા પહેલા આવે, મોટી સંખ્યા પછી આવે. 0 કરતા -0.4 કેવા છે? નાના છે. તો આ રીતના લખી દઈશું. P of -0.4 less than equal to z less than equal to 0. અહીંયાથી અહીં સુધી પહોંચી ગયા. હવે અહીંથી અહીં સુધી જઈશું. પ્લસ 0 less than equal to z less than equal to less than plus infinity. એક વસ્તુ દીકરાઓ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે ઇન્ફિનિટી લખતા હોવ ત્યારે ક્યારેય ઇઝ ઇક્વલ ટુ ની સાઇન આવશે નહીં, માત્ર લેસ ધેન ની સાઇન જ તમારે કરવાની છે. કે ઇન્ફિનિટી નો મતલબ શું થાય? અનંત. કોઈ પર્ટિક્યુલર વેલ્યુ નથી. એટલે યાદ રાખજો, માઇનસ ઇન્ફિનિટી હોય કે પ્લસ હોય, એ સંજોગોમાં તમારે ખાલી લેસ ધેન ની સાઇન જ કરવાની છે. ઓકે, હવે ટેબલનો ઉપયોગ કરીશું. ટેબલમાં જોવાનું છે તમારે 0.4 કે 0.4 ની સંભાવના કેટલી. તો અહીંયા જોતા જોતા આવ્યા તો 0.4 નો આન્સર છે 1554. 0.1554 પ્લસ જ્યારે પણ ઇન્ફિનિટી 0 નું અંતર હોય એટલે કે હાફ એરિયાની સંભાવના હોય કાં તો આ હાફ એરિયાની સંભાવના હોય, એ હંમેશા 0.5 જ થાય. ઇઝ ઇક્વલ ટુ 0.6554. ટકાવારી શોધવાની છે ક્વેશ્ચનમાં. ટકાવારી શોધવા માટે મલ્ટીપ્લાય 100 કરી દઈશું. ફાઇનલ આન્સર આપણને મળી જાય 65.54%. વાહ 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 સર, હવે તો વધુ વાળું પણ આવડી ગયું કે જ્યારે આટલાથી વધુ કીધું હોય ત્યારે જવાબ કઈ રીતના શોધવો આવડી ગયું. યસ ઓર નો કમેન્ટ કરીને જણાવજો. બસ વધુ વાળું આવડી ગયું હોય તો આગળ વધીએ અને ઓછું વાળું પણ શોધી લઈએ. તો આ જ ક્વેશ્ચનનો ત્રીજો એટલે કે 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. પેલામાં 1800 થી વધુ હતું, અહીંયા 2400 કરતા ઓછું. જ્યારે એક જ આંકડો આપેલો હોય ત્યારે સૌથી પહેલા લખશું P, ત્યાર પછી X અને અહીંયા 2400. હવે જોજો, થી વધુ કહેવામાં આવ્યું છે કે થી ઓછું કહેવામાં આવ્યું છે. તો 2400 થી ઓછું, ઓછું એટલે લેસ ધેન. બસ પતી. ઓછું એટલે લેસ ધેન, વધુ એટલે ગ્રેટર ધેન. ફટાક દઈને આન્સર આપણને મળી જશે. એક્સ ની કિંમત આપેલી છે 2400, અને ઝેડ માં કન્વર્ટ કરી દઈએ. પેટર્ન સેમ રહેશે, કોઈ ચેન્જ થવાનો નથી. ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2400 ઓછા મધ્યક એટલે કે મ્યુ 2000 છેદમાં પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા. P of Z less than equal to 400 ભાગ્યા 500 એટલે કે પ્લસ 0.8. Z ની કિંમત જેવી મળી જાય તરત જ ડાયાગ્રામ સરસ મજાનો ડ્રો કરી દઈશું. પ્રેક્ટિસ કરજો ભાઈ ડાયાગ્રામ ડ્રો કરવાની, અને થોડો ફાસ્ટ પણ ડ્રો કરવાનો છે, એમાં વધારે સમય ન લગાડતા. 0 જમણી બાજુમાં પ્લસ ઇન્ફિનિટી, ડાબી બાજુમાં માઇનસ ઇન્ફિનિટી. હવે આ અંક કેવો છે સર? પોઝિટિવ છે. તો બધા પોઝિટિવ નંબર્સ જમણી બાજુ જ આવે. તો જમણી બાજુ ગમે તે લાઈન ડ્રો કરો અને મૂકી દો. 0.8 એટલે કે Z ની કિંમત. હવે આ વેલ્યુ 0.5 કરતા Z ની જેટલી પણ કિંમતો છે બધી કેવી છે? નાની હોય એની સંભાવના આપણે શોધવાની છે. હમણાં જ આપણે ચર્ચા કરી. અહીંયા ઊભું રહેવાનું.
મોટી કીધું હોય તો આ બાજુ, નાની કીધું હોય તો આ બાજુ, તો આપણે નાની કીધું તો આ બાજુ આવી જઈએ. તો આટલો એરિયા આપણે આખો હાઇલાઇટ કરી દઈશું. યસ, કરવાનું શું છે સર? -ઇન્ફિનિટી થી 0.8 નો જવાબ શોધવાનો છે, પણ ડાયરેક્ટ તો આપણને ટેબલમાં કશું આપેલું નથી, તો એને સ્પ્લિટ કરી દઈશું. -ઇન્ફિનિટી થી 0 એની સંભાવના અને 0 થી 0.8 આ બંનેની સંભાવના શોધીને જો પ્લસ કરી દઈએ તો આન્સર મળી જશે. સહી પકડે હે ભાઈ. તો પી ઓફ -ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. અહીંયાથી ચાલવાની શરૂઆત કરી 0 અટક્યા. હવે ફરી 0 થી આરામ કરીને ફરી આગળ જઈશું. તો પી ઓફ 0 થી ચાલવાની શરૂઆત કરી ક્યાં અટક્યા? 0.8 આગળ અટક્યા. તો આ સંભાવના એડ કરવાની છે. હાફ એરિયાની સંભાવના ઓલવેઝ 0.5 જ થાય, એમાં તો કોઈ શંકાને સ્થાન છે નહીં. પ્લસ 0.8 ની સંભાવના આપણે જોઈ લઈએ ટેબલની અંદર. ટેબલ આપણને એવું કહે છે 0.8 નો જવાબ છે 2881. આગળ 0 પોઈન્ટ મૂકજો ભાઈ, આ પોઈન્ટ છે બધી સંભાવનામાં, એટલે આગળ 0.2881 એવું તમારે મૂકવાનું છે. 5 ને 2 7, 7881. અહીંયા પણ તમને ટકાવારી શોધો એવું કીધું છે, તો મલ્ટીપ્લાય 100. ફાઇનલ આન્સર 78.81%. જો કેટલું સરળ છે. જ્યારે બે લિમિટ આપેલી હોય તો પણ સરળ છે, થી વધુ આપ્યું હોય તો પણ સરળ છે, અને થી ઓછું આપ્યું હોય તો પણ ઘણું સરળ છે. બસ આટલું મગજમાં ફિટ કરી લેશો, કોઈ પણ દાખલો સીધા કાન પકડવાનો ગણી શકશો. હજુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ અને પછી ઊંધા કાન પકડવાળા દાખલા તરફ આપણે જઈશું. જે રીતના આવડી ગયું છે ને દીકરાઓ, એ રીતના પેલું પણ આવડશે, લક્ષ પણ આવડશે અને વિકલન પણ આવડશે. બસ એન્ડ સુધી લેક્ચર જોતા રહેજો. ઓકે, શહેરના એક વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ 500 પુખ્ત વયની વ્યક્તિઓનું વજન આ 500 મધ્યક કે સિગ્મા નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ વાંચ્યા વગર નક્કી કરી લે આવા આંકડા જોઈને કે ઓહો મધ્યક 500. એવું નથી. કુલ વ્યક્તિઓ તમને આપેલા છે 500 છે. હજુ આગળ વાંચીએ. વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. આ વ્યક્તિઓનું સરેરાશ વજન, જો મધ્યક તો અહીંયા આપેલો છે, તો મ્યુ તમને આપેલો છે 55 અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા તમને આપેલો છે 7. પહેલો ક્વેશ્ચન 41 થી 65, વેરી ઇમ્પોર્ટન્ટ. 41 to 65 અહીંયા જુઓ બે લિમિટ તમને ઓછું અને વધુ બંને આપેલી છે. સૌથી પહેલા લખીશું પી, નાનો આંકડો પહેલા 41, મોટો આંકડો પછી 65. જ્યારે બંને આંકડા હોય ત્યારે આ રીતના કરશું. વચ્ચે મૂકવાનો x લેસ ધેન ઇક્વલ ટુ પિક્ચર પુટ. હવે x ની કિંમતોને કન્વર્ટ કરી દઈએ ફટાફટ z ની અંદર. એની માટે જે ફોર્મ્યુલા છે z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા નો ઉપયોગ કરીશું. p ઓફ 41 માઇનસ 55 એટલે કે મધ્યક ભાગ્યા 7 એટલે કે સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 65 માઇનસ 55 અપોન 7. ચલો કેલ્સીની મદદથી z ની વેલ્યુ મેળવી લઈએ. 41 ઓછા 55 ભાગ્યા 7 એટલે કે -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 65 ઓછા 55 એટલે કે 10 ભાગ્યા 7 એટલે કે 1.43. પોઈન્ટ પછીનો તમારે આંકડો જોવાનો છે. પોઈન્ટ પછી બે આંકડા લેવાના. ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય ત્યારે અહીંયા 42 આન્સર હતો, પણ એને આપણે 43 કરી દેવાનું છે. આ તમને ખ્યાલ હશે, રાઈટ? ઓકે, હવે z ની કિંમતો મળી ગઈ છે. જેવી z ની વેલ્યુઝ આપણને મળી જાય છે, આપણે ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો છે. તો આ સુંદર મજાનો સરસ મજાનો ડાયાગ્રામ તમારી સામે પેશ है आपकी खिदमत में. 0 પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી. હવે એક વેલ્યુ માઇનસ એક વેલ્યુ પ્લસ. ઓહો, એક લાઈન ડાબી બાજુ
એક લાઈન જમણી બાજુ, કેટલું સરળ, કેટલું સિમ્પલ, કેટલું સુંદર, કેટલું રમણીય. -2 + 1.43 પતી ગયું. લો, આ આવડી ગયું એટલે પિક્ચર પૂરું. કઈ રીતના શોધવાનું સર? આટલો એરિયા, આ સંભાવના મારે શોધવી છે. અહીંયાથી શરૂ કરીશ, અહીંયા આરામ કરીશ, ફરી અહીંયાથી શરૂ કરીશ, અહીંયા આરામ કરીશ, પતી ગયું. -2 થી 0 અને 0 થી 1.43. તો શરૂઆત કરીએ. ડાબી બાજુથી ઓલવેઝ શરૂઆત કરવાની. -2 < z < 0 એ આરામ, પ્લસ ફરી શરૂઆત કરી 0 થી 0 < z < 1.43. ઓ માય ગોડ, ઓ ભાઈ સાહેબ, આટલું ઈઝી? અરે આટલું ઈઝી. ચલો, 2 ની સંભાવના શોધી લઈએ. 2 એટલે 2.04772 પ્લસ 1.43. તો 1.4 પહેલા જોઈશું અને આડું જોઈશું 0.03 માં. તો એની સંભાવના છે 42 36. ચલો, બંને કિંમતોનો સરવાળો સરસ મજાનો કરી દઈએ. 0.4772 પ્લસ 0.4236 ઇઝ ઇક્વલ ટુ 0.90. હવે જુઓ, ક્વેશ્ચનમાં તમને શું પૂછ્યું છે? તો 41 થી 65 કિલોગ્રામ વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા કીધું ને મેં. કાં તો સંભાવના હોઈ શકે, કાં તો ટકાવારી, કાં તો સંખ્યા પણ હોઈ શકે. તો સંખ્યા શોધવા માટે કુલ વ્યક્તિઓ 500 છે, તો 0.90 × 500 કરી દઈએ તો આપણને વ્યક્તિઓની સંખ્યા મળી જશે. તો ગુણ્યા 500, 450.4 આવે છે. પણ વ્યક્તિઓ ક્યારે પોઈન્ટમાં ના હોય, એટલે તમારો ફાઇનલ આન્સર કહેવાય 450 વ્યક્તિઓ. જવાબ એટલો સિમ્પલ છે કે ભાઈ 41 કિલોગ્રામ થી 65 કિલોગ્રામ વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 500 માંથી કેટલી હશે? 450 હશે. કેટલું સિમ્પલ! હું નથી માનતો કે 1 મિનિટ પણ થાય દાખલો કમ્પ્લીટ કરતા. એટલો ઈઝી દાખલો છે અને 4 માર્ક્સ બેઠા મળવાના છે, ક્યાંય જવાના નથી. તો બિલકુલ છોડશો નહીં. ચલો આગળ વધીએ. આનો જ બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સેકન્ડમાં તમને એવું કીધું છે, તે વિસ્તારમાં 41 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો. ચલો, એ પણ શોધી લઈશું. હવે તમે માસ્ટર બની ગયા છો. બોલો શું કરવાનું ભાઈ? પહેલા પી, જ્યારે કોઈ એક જ આંકડો આપ્યો હોય, થી વધુ અથવા થી ઓછું હોય ત્યારે સૌથી પહેલા x મૂકવાનું. અને હવે મૂકી દઈશું 41. જોવાનું, ઓછું કીધું હોય તો લેસ ધેન, વધુ કીધું હોય તો ગ્રેટર ધેન. અહીંયા ઓછું કીધું છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ 41. ધેટ્સ ઇટ. કન્વર્ટ કરીએ z ની અંદર. p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ 41 માઇનસ મ્યુ અને સિગ્મા ક્યારેય ચેન્જ ન થાય. 55 અને ડિવાઇડેડ બાય 7. p ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ -2 આપણે હમણાં જ આગળ શોધ્યું. આનો જવાબ એ જ છે. 41 માઇનસ 55 ડિવાઇડેડ બાય 7 ઇઝ ઇક્વલ ટુ -2. ડાયાગ્રામ ડ્રો કરી દઈએ. સરસ મજાનો ડાયાગ્રામ. 0 પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી. -2 કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. હવે -2 આગળ ઉભા રહી જઈએ તો z ની કિંમતો બધી કેવી છે? નાની દેખાય છે. નાની દેખાય તો ડાબી બાજુ. તો અહીંયા આ એરિયાની સંભાવના તમારે શોધવાની છે. જ્યારે સેન્ટ્રલ લાઈનની કોઈ એક બાજુ આકૃતિ હોય ત્યારે બાદ બાકી થશે, એવું યાદ રાખજો. કરીશું શું? આટલા એરિયામાંથી જે ખાલી એરિયા છે બાદ કરી દઈએ. એટલે -ઇન્ફિનિટી 0 સુધી, એમાંથી બાદ કરીશું ડિસ્ટન્સ -2 થી 0. કેટલું સરળ છે ભાઈ. p ઓફ -ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 ઓછા p ઓફ -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. હાફ એરિયાની સંભાવના ઓલવેઝ 0.5 હોય, જે આપણને ખબર જ છે. અને 2 ની સંભાવના 0.4772 હમણાં જ આપણે ટેબલમાં જોયું હતું. ચલો બાદ બાકી કરી દઈએ. 0.5 માઇનસ 0.4772 આન્સર છે 0.0228. ખાલી સંભાવના કીધું નથી. ખાલી સંભાવના કીધું હોત તો આ તમારો જવાબ.
પણ તમને ટકાવારી સંખ્યાનું અનુમાન કરો એવું કીધું છે. સંખ્યા એટલે કુલ વ્યક્તિઓનો વડે ગુણાકાર કરી દઈએ તો મલ્ટીપ્લાય બાય 500 ગુણ્યા 500. 11.4 અગેન આન્સર પોઈન્ટમાં આવે છે. વ્યક્તિઓ ક્યારે પોઈન્ટમાં ના હોય તો ફાઇનલ આન્સર આપણો 11 વ્યક્તિઓ કુલ 500 માંથી એવા હશે કે જેમનું વજન 41 કિલોગ્રામથી ઓછું હશે, એટલે કે માય કાંગલા હશે. બોલો, આટલું આનાથી સરળ હોય તો મને કહેજો. એકદમ સરળ ટ્રીકની મદદથી, એકદમ સરળ કોન્સેપ્ટની મદદથી આપણે સીધા કાન પકડવાના દાખલા એટલે કે x થી z અને z થી સંભાવના મેળવી લીધી છે. ચલો ફટાફટ આગળ જઈએ. આની પીડીએફ તમને પીડબ્લ્યુ ની એપ્લિકેશન ઉપર મળી જશે, એટલે સ્ક્રીનશોટ કે કંઈ લેવાની જરૂર નથી. બસ ધ્યાન આપજો, જ્યારે તમારે ક્વેશ્ચન્સ રિફર કરવા હશે તમને પીડીએફ મળી જશે, એટલે એની ચિંતા કરશો નહીં. ઓકે, હવે જે દાખલા શરૂ થવા જઈ રહ્યા છે એ ઉલ્ટા કાન પકડવાના દાખલા છે. ઉલ્ટા કાન એટલે કઈ રીતે સર? તો રિવર્સ સંભાવના ઉપરથી જવાનું છે z અને z પરથી શોધવાનો છે x. બસ ધ્યાન આપજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની પરીક્ષા માટે જે ક્વેશ્ચન છે એ આપણે કરવા માટે જઈ રહ્યા છે. ઉલટું કેલ્ક્યુલેશન, રિવર્સ કેલ્ક્યુલેશન માટે એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક અને વિચરણ, જુઓ અહીંયા વિચરણ તમને આપેલું છે, એટલે મધ્યક તો 400, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 400, પણ વિચરણની આપણે સિગ્મા જોઈશે, પ્રમાણિત વિચલન જોઈએ તો 900 નું વર્ગમૂળ કરી દેવાનું છે, જે થશે 30. રાઈટ? એટલે કોઈ પણ દાખલો હોય, સીધા કાન હોય કે ઉલ્ટા કાન હોય, મ્યુ અને સિગ્મા પહેલા કાઢી લેજો. આ વિતરણ માટે ચોથો દશાંશક શોધો, એટલે કે D4 ની કિંમત શોધવાની છે. D4 એટલે એક પ્રકારનો x જ સમજી લો, એટલે કે સંભાવના ઉપરથી z, z પરથી x, પણ અહીંયા x ને આપણે શું કહીશું? D4. હવે ધ્યાનથી સમજજો. અગેન અહીંયા એક જ વેલ્યુ છે, તમારી પાસે પણ કોઈ આંકડો નથી. કઈ રીતના પહેલા લખીશું, પ્રેઝન્ટ કઈ રીતના કરશું? p ઓફ, આ રીતના લખી દઈશું, x અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ D4, જેનો આન્સર તમને નથી આપેલો, પણ D4 એટલે 40% થાય. 40% એટલે 40 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.4 થાય. આ તમારે યાદ રાખવાનું છે. હવે જ્યારે પણ પ્રશ્નમાં દશાંશક શોધવાનો હોય, એ D4 હોય, D6 હોય કે D7 હોય, અથવા તો શતાંશક શોધવાનો હોય એટલે કે P30 હોય, P20 હોય, P90 હોય કે P60 હોય, એવા સંજોગોમાં સૌથી પહેલા મૂકવાનો છે x. ત્યાર પછી વચ્ચે લેસ ધેન ઇક્વલ ટુ ની જ સાઇન કરીશું. અહીંયા થી ઓછું, થી વધુ નહીં. શું યાદ રાખવાનું છે? ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની સાઇન, અને પછી D4 હોય તો D4 મૂકો, D6 હોય તો D6 મૂકો, 4 હોય તો 40%, એટલે 40 ભાગ્યા 100 એટલે 0.4. આ છે સંભાવના. સંભાવના તમને આપેલી છે, z નથી આપણી પાસે અને x આપણી પાસે નથી. D7 હોત તો અહીંયા લખી દો 0.7, D8 છે તો અહીંયા લખી દો 0.8. વચ્ચે યાદ રાખજો, ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની સાઇન જ તમારે કરવાની છે. હવે આગળ વધીએ. બિલકુલ અઘરું નથી. x ને કન્વર્ટ કરી દઈએ z માં, તો p ઓફ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા x ની જગ્યાએ કોઈ અંક નથી આપ્યો, પણ D4 આપેલું છે, તો એને આપણે D4 જ રવા દઈશું. D4 માઇનસ મ્યુ એટલે કે 400 અને સિગ્મા એટલે કે 30, જેનો જવાબ તમને એડવાન્સમાં આપી દીધેલો છે, અને એ છે 0.4. જે આપણે સંભાવના શોધતા હોઈએ છે એ સંભાવના પહેલેથી તમને આપેલી છે. હવે આ તો આપણને એક પદ મળી ગયું, તો z યાદ રાખજો, Z1 બરાબર આપણને શું મળે છે? તો D4 માઇનસ 400 ડિવાઇડેડ બાય 30, કેમ કે આનાથી આગળ જવાય એવું નથી, એટલે આપણે એને Z1 કહી દઈશું. તો P ઓફ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 ઇઝ ઇક્વલ ટુ 0.4 થાય છે, અને Z1 એટલે આ આપણને છેલ્લે એન્ડમાં કામ લાગવાનું છે, એટલે આને યાદ રાખજો. હવે ડાયાગ્રામ ડ્રો કરી દઈએ, એ પણ સૌથી સરળ રીતે સમજીશું. 0 પ્લસ ઇન્ફિનિટી અને અહીંયા માઇનસ ઇન્ફિનિટી. હવે યાદ રાખજો, દશાંશકની જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે મધ્યમાં ઓલવેઝ D5 આવે, સેન્ટરમાં ઓલવેઝ પાંચમો દશાંશક આવે. જો D4 તમારે શોધવો હોય
તો D4 ડાબી બાજુ આવશે, D3 ડાબી બાજુ આવશે, D2 ડાબી બાજુ આવશે, D1 ડાબી બાજુ આવશે. જો તમારે D6 7 8 9 શોધવા છે તો એની લાઈન જમણી બાજુ આવશે. અત્યારે આપણે D4 શોધવા જઈ રહ્યા છે, તો જો D5 સેન્ટરમાં હોય તો D4 ની લાઈન કઈ બાજુ આવે? તો સર ડાબી બાજુ આવે. તો અહીંયા D4 આવે અને Z ની વેલ્યુ D4 કરતા નાની છે, વચ્ચે સાઇન લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું છે, તો ઓલવેઝ ડાબી બાજુનો એરિયા આપણે હાઇલાઇટ કરીશું. આ છે Z1 જે આપણને અંક મળી જતો હતો, x માંથી z માં કન્વર્ટ કરતા હતા, એક આંકડો મળતો હતો +1.43 કે -2 અથવા તો -0.4 મળતા હતા, પણ અહીં આપણી પાસે કોઈ આંકડો નથી એટલે આપણે Z1 લખીશું. સંભાવના તો આપણે શોધી શકીએ છીએ. જ્યારે સેન્ટ્રલ લાઈનની કોઈ એક બાજુ આકૃતિ હોય ત્યારે શું કરવું? તો સર -ઇન્ફિનિટી થી 0 સુધી આવીશું, એમાંથી આ જે ખાલી દેખાતો ભાગ છે બાદ કરી દઈએ ત્યારે આપણને 0.4 મળ્યા હશે. તો ચાલો એ જ પેટર્ન ફોલો કરવાની છે. તો લખી દઈએ P ઓફ -ઇન્ફિનિટી z અને 0 સુધી આવે, એમાંથી જો આપણે બાદ કરીએ છીએ, શું બાદ કરીએ છીએ સર? તો Z1 થી 0, Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 બાદ કરતા જવાબ તમને આપેલો છે કેટલો? 0.4. હવે આ બંનેમાંથી કોની સંભાવના આપણી પાસે છે? તો અડધા એરિયાની સંભાવના આપણી પાસે છે અને એ છે 0.5 ઓછા P ઓફ Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0. આ તો આપણી પાસે કોઈ આંકડો છે જ નહીં, તો ટેબલમાં જોવું કેમનું? એ જ તો આપણે શોધવાનું છે, જેનો જવાબ આપણી પાસે નથી. ઇઝ ઇક્વલ ટુ 0.4. આ 0.4 ને આ બાજુ લાવીએ તો શું થાય? તો 0.5 minus 0.4 is equal to સર 0.1 થાય. આ શું છે? આન્સર મળી ગયો? ના દીકરાઓ, આ પણ સંભાવના જ છે. હવે મેં કીધું હતું એમ રિવર્સ કેલ્ક્યુલેશન, ઉલટા કાન, આ 0.1 ની સંભાવના જોવાની નથી, પણ કોની સંભાવના 0.1 છે? 0.1 એટલે કે 0.1000 છે, એ આપણે ટેબલમાંથી શોધી લઈએ. ઉલટા કાન પકડવાના દાખલા પણ ઈઝી છે, બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે. તો જોઈએ, અહીંયા હવે નથી જોવાનું, પહેલી લાઈનમાં નહીં, અહીં જોવાનું છે કે કોનો જવાબ 0.1000 ની આજુબાજુમાં છે અથવા તો 0.1000 એક્યુરેટ આન્સર છે. તો જોતા જઈએ. તો પહેલી લાઈનમાં નથી, બીજીમાં નથી, ત્રીજીમાં દેખાય છે, પણ ત્રીજીમાં 0.1000 પરફેક્ટ તો દેખાતું નથી, પણ મને બે સંભાવનાઓ મળે છે કે જે 0.1000 ની નજીક છે. કઈ? તો એક છે 0.0987, જેનો z શું છે સર? તો જેનો z છે 0.25, અને બીજી મને મળે સંભાવના જે 1000 કરતા વધારે મોટી છે. તો કેટલી છે? 0.1026, જેનો z મને મળે છે 0.26. તો શું આપણે સર બે Z1 ભેગા કર્યા છે? આ બબ્બે Z1 હશે? તો ના દીકરાઓ. હવે આપણે ચેક કરીશું, ચકાસણી કરીશું કે આ બંનેમાંથી કઈ કિંમત 0.1 ની એકદમ નજીક છે. તો જો બંનેમાંથી એક પણ કિંમત 0.1 ની એકદમ ક્લોઝ નથી, જ્યારે કિંમતો ક્લોઝ ના હોય ત્યારે સરેરાશ લેવી પડે. સરેરાશ એટલે કે 0.25 પ્લસ 0.26 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.255. તો અહીંયા મને Z1 ની કિંમત મળી ગઈ. કેટલી મળી ગઈ? 0.255. પણ તમે જોઈ શકો છો કે Z1 કઈ બાજુ છે? ડાબી બાજુ છે. તો આ કિંમત કેવી હશે? માઇનસ. તો માટે Z1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.255. યસ, એકદમ સરળતાથી સંભાવના ઉપરથી આપણે Z ની કિંમત શોધી. હવે Z ની કિંમત પરથી આપણે D4 શોધવાના છે. તો આ જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આની જરૂર આપણને પાછળથી પડશે, તો Z1 બરાબર શું છે મૂકી દઈએ, ઇઝ ઇક્વલ ટુ D4 માઇનસ 400/30. તો આપણને D4 ની કિંમત મળશે. 30 સામે આવે દીકરાઓ તો શું થાય? તો સર ગુણાકાર થાય. તો કરી દઈએ -2.55
-0.255 મલ્ટીપ્લાય 30 એટલે કે -7.65. આ -400 આ બાજુ આવે તો સર શું થાય? તો +400 થાય. +400 ઇઝ ઇક્વલ ટુ D4. માટે ફાઇનલ આન્સર શોધી લઈએ. ફાઇનલ આન્સર છે 392.35. અરે વાહ સર, આ તો 2 મિનિટ પણ ના થઈ. સટ જો પેટર્ન ખબર હોય, ટ્રિક ફોલો કરશો, ફટાફટ ચપટી વગાડતાની સાથે તમને આન્સર્સ મળી જશે. તો દીકરાઓ, કોઈ પણ દશાંશક શોધવાનો હોય, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, આ રીતના તમે કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકો છો. ચલો આ જ ક્વેશ્ચનમાં આગળ જઈએ અને બીજી કિંમત મેળવીએ. એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક અને વિચરણ 900 ને 400. સેમ માહિતી, સેમ ડિટેલ્સ, પણ અહીંયા શોધવાનું શું છે? 90મો શતાંશક એટલે કે P90 ની કિંમત શોધવાની છે. તો મ્યુ બરાબર 400. સેમ ક્વેશ્ચનમાં બીજી કિંમત મેળવવાની છે. સિગ્મા જે છે એ જ રહેશે. શોધવાનું છે P90 ની કિંમત મેળવો. અગેન સેમ પેટર્ન, સેમ થિંગ, સેમ ટ્રીટમેન્ટ. સૌથી પહેલા લખી દઈએ P ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ P90. 90 હોય તો 90% યાદ રાખવાના છે. તો 90 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.9. પણ P90 કેટલા એ ખબર નથી અને આ 0.9 શું છે સર? તો એ સંભાવના છે. આગળ વધીએ. Z માં કન્વર્ટ કરીએ તો Z લેસ ધેન ઇક્વલ ટુ x ની કોઈ કિંમત છે જ નહીં, તો જે છે P90 રવા દઈશું. -400 એટલે કે મ્યુ અપોન સિગ્મા 30, જેની સંભાવના તો મારી પાસે છે, પણ મારી પાસે ના Z ની વેલ્યુ છે, ના મારી પાસે P90 ની વેલ્યુ છે. તો અહીંયા P ઓફ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1 ઇઝ ઇક્વલ ટુ 0.9. પણ Z1 એટલે શું? તો Z1 બરાબર P90 -400 બાય 30. આને જ આપણે Z1 કહી દીધું, જેથી આપણે પાછળથી વેલ્યુ મેળવી શકીએ. હવે ડ્રો કરી દઈએ ડાયાગ્રામ. ડુંગર ડ્રો કરી દીધો છે. વચ્ચે 0, જમણી બાજુ +ઇન્ફિનિટી, ડાબી બાજુ -ઇન્ફિનિટી. હવે જોઈએ છીએ કે Z1 તો આપણી પાસે નથી, તો પોઈન્ટ મૂકવો ક્યાં? પણ આપણી પાસે P90 તો છે. તો સેન્ટરમાં આવે P50. જો તમને P40 કીધું હોત તો ડાબી બાજુ P30, ડાબી બાજુ P20, ડાબી બાજુ P10, ડાબી બાજુ. પણ P90 કીધું છે તો 60, 70, 80, 90. તો અહીંયા P90 ની લાઈન આવે, જેને આપણે Z1 કહીશું, જેની કિંમત આપણી પાસે નથી. વચ્ચે સાઇન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની છે. લેસ ધેન એટલે કે નાની કિંમતો. કેટલી નાની કઈ જ કીધું નથી. છેક સુધી આપણે એરિયા હાઇલાઇટ કરી દઈશું તો આ એરિયાની સંભાવના આપણને આપેલી છે અને એના ઉપરથી આપણે Z1 ની વેલ્યુ શોધવાની છે. કઈ રીતે? શું કરીશું? -ઇન્ફિનિટી થી 0 આવીશું, 0 એ આરામ કરીશું અને ફરી ચાલવાની શરૂઆત કરીશું. 0 થી Z1 સુધી આવીશું, જેનો જવાબ આપણને ઓલરેડી આપી દીધેલો છે અને એ છે 0.9. ચાલો લખવાની શરૂઆત કરીએ. P of -ઇન્ફિનિટી લેસ ધેન Z લેસ ધેન ઇક્વલ ટુ 0. આરામ કર્યો, ફરીથી શરૂઆત કરી. 0 થી Z થી લઈને Z1 સુધી આવી ગયા, જેનો જવાબ મને પહેલેથી આપેલો હતો 0.9. હવે આ બંનેમાંથી આપણી પાસે કોનો આન્સર છે? તો આનો આન્સર તો મારી પાસે છે હાફ એરિયા, એટલે કે ઓલવેઝ 0.5 થાય, પ્લસ P of 0 less than equal to Z less than equal to Z1 is equal to 0.9. 0.5 ને હું સામે મોકલી દઉં તો શું થાય? તો સર કઈ ના થાય, 0.9 માંથી 0.5 બાદ થઈ જાય. તો મને કેટલી સંભાવના મળી જાય? 0.4 મળી જાય. આ 0.4 Z નથી, આ 0.4 સંભાવના છે. હવે રિવર્સ ઊંધું જોઈશું કે કોની સંભાવના 0.4000 ની આજુબાજુમાં છે. તો ચેક કરતા જઈએ 0.4 ની આજુબાજુમાં કઈ લાઈનમાં આપણને આન્સર મળે છે. યસ, તો મને મળી ગયો છે આન્સર
મને પહેલો નિયરેસ્ટ વેલ્યુ મળે છે 0.3997 અને બીજી વેલ્યુ મને આના કરતા મોટી મળે છે અને એ છે 0.4015. તો પહેલી જે સંભાવના આપણને મળી જે 4000 થી ખૂબ જ નજીક છે અને એ સંભાવના કોની છે? તો એ સંભાવના છે 1.28 ની અને બીજી સંભાવના છે એ છે 1.29. હવે બંનેમાંથી ચેક કરીશું. શું 0.4000 ની એટલે કે 0.4 ની સૌથી નજીક કઈ છે બંનેમાંથી? તો જુઓ દીકરાઓ, આ બંનેમાંથી સૌથી નજીક છે. તો હવે એવરેજ અથવા તો મધ્યક કરવાની જરૂર નથી. આપણો આન્સર આ Z1 આપણને મળી ગયો જે થાય છે 1.28. સૌથી નજીકની કિંમત લઈશું. જો નજીકની કિંમતો ના હોય તો એવરેજ કરીને આગળના ક્વેશ્ચનમાં જેવું કર્યું એવું તમારે કરવાનું છે. તો Z1 બરાબર મને મળી ગયા 1.28. કેવા? પોઝિટિવ પ્લસ. કેમ પ્લસ સર? કેમ કે Z1 જુઓ જમણી બાજુ છે ને જમણી બાજુ બધી કિંમતો પ્લસ હોય, ડાબી બાજુ હોય તો બધી કિંમતો માઇનસ હોય. ઇઝ ઇક્વલ ટુ Z1 ની વેલ્યુ પાછી આપણે મૂકી દઈએ જે આપણે પહેલા નક્કી કરી હતી P90 -400 ડિવાઇડેડ બાય 30. 30 નો ગુણાકાર કરી દઈએ 1.28 મલ્ટીપ્લાય 30 38.4. 400 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ P90 માટે 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 ફાઇનલ આન્સર 438.4. તો દીકરાઓ આ રીતે P90 કીધું હોય, P30 કીધું હોય, P40 કીધું હોય, કંઈ પણ કીધું હોય, ઇઝીલી તમે કોઈ પણ આન્સર ડી અથવા પી ના મેળવી શકશો. બોર્ડની પરીક્ષા માટે આ દાખલો વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. ચલો આગળ જઈએ. હજુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઊંધા કાન પકડવા વાળો કરીએ. તો જો ક્વેશ્ચનમાં તમને શું કીધું છે? 1000 કર્મચારીઓ, કુલ કર્મચારીઓ આપેલા છે. આ તમને મધ્યક કે પ્રમાણિત વિચલન આપેલું નથી. વિતરણનો મધ્યક તમને આપેલો છે 15,000 એટલે કે 15,000. તો લખી દઈએ આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 15,000 અને સિગ્મા તમને આપેલો છે પ્રમાણિત વિચલન એટલે કે 4000. શું શોધવાનું છે? વેરી ઇમ્પોર્ટન્ટ. વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો દાખલો. આ 60% ની જગ્યાએ 50% પણ હોઈ શકે, 25% પણ હોઈ શકે, 30% પણ હોઈ શકે. દરેકે દરેક દાખલા માટે પેટર્ન સેમ રહેશે તો ધ્યાનથી જોજો. 60% મધ્યના કર્મચારીઓના માસિક વેતનનો ગાળો મેળવો એટલે X1 અને X2. ગાળો કેવો હોય? જ્યાં નાની કિંમત પણ હોય અને મોટી કિંમત પણ હોય, પણ આપણી પાસે નાની કે મોટીમાંથી એક પણ કિંમત હાલ નથી. તો કઈ રીતના શરૂઆત કરવી ખબર જ ન પડે. અરે બહુ ઈઝી છે યાર. બે કિંમત હોય તો શું કરીએ છીએ આપણે? નાની કિંમત પહેલા લખીએ, મોટી કિંમત પછી લખીએ. અહીંયા આપણી પાસે બેમાંથી એક પણ નથી, પણ નાની મોટી છે એવું આપણને ખબર છે. તો પહેલા લખો X1 પછી લખો X2. આ બંને વેલ્યુ નાની મોટી x ની છે, લિમિટ છે આટલાથી આટલા સુધી. એનો આન્સર તમને પર્સન્ટેજમાં આપેલો છે 60% એટલે 60/100 ઇઝ ઇક્વલ ટુ 0.6. બસ આટલું આપણી પાસે છે ને આટલા પરથી ચપટી વગાડતા આખો ક્વેશ્ચન આપણે ઇઝીલી, સરળતાથી, સુંદરતાથી સોલ્વ કરીશું. ઓકે, હવે કરવું શું? એઝ યુઝ્યુઅલ આપણે x ને z માં ફેરવીએ છીએ ને એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો p ઓફ x ની કોઈ વેલ્યુ નથી પણ x1 તો લખી શકાય માઇનસ મ્યુ એટલે કે 15,000 છેદમાં સિગ્મા એટલે કે 4000. જ્યારે કોઈ રસ્તો ના મળે ને ત્યારે રસ્તો જાતે કરવો પડે. લેસ દેન ઓર ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ x2 minus 15,000 divided by 4,000 is equal to સંભાવના 0.6. હવે આમાંથી કોઈ સાદુરૂપ તો મળવાનું નથી પણ આપણે x1 ની અને x2 ની જગ્યાએ z1 અને z2 લખી દઈએ જેથી z માં ફરી જાય કિંમતો. z1 કિંમત તો નથી ખબર, z2 એ પણ કિંમત નથી ખબર, એ તો શોધવાની છે. is equal to 0.6. આટલું યાદ રાખજો. જેવી z ની કિંમતો મળે તરત આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ તો એ તો કરી દઈએ. પેટર્ન ફોલો કરવાની છે, સ્ટેપ્સ ફોલો કરવાના છે, એમાં ભૂલ પડવી ન જોઈએ. હવે કોમન સેન્સનો ઉપયોગ કરીશું.
ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે મધ્યના 60%, એટલે કે સેન્ટરના 60%. જો મધ્યમાં આવી જાઓ, સેન્ટરમાં આવી જાઓ અને કુલ એરિયા 60% હોય તો ડાબી બાજુ 30 અને જમણી બાજુ પણ 30. કોમન સેન્સ. સેન્ટરના મધ્યના 60%. જો સેન્ટરમાં જ ઉભો રહો તો મારી ડાબી બાજુ કેટલા ટકા હોય? 30. અને મારી જમણી બાજુ કેટલા ટકા હોય? 30. થઈ ગયા 60. તો એક લાઈન કઈ બાજુ હશે? ડાબી બાજુ, જેને આપણે Z1 કહીશું. એક લાઈન કઈ બાજુ? જમણી બાજુ, સેમ ડિસ્ટન્સ પર, જેને આપણે Z2 કહીશું. આટલા એરિયાની સંભાવના તમને આપેલી છે કેટલી? 0.6. જો આખા એરિયાની સંભાવના અહીંથી અહીં સુધીની સંભાવના 0.6 હોય તો અડધું કરી નાખીએ તો કેટલું થાય? 0.3. અને આ અડધું પણ કેટલું થાય? 0.3. એનો મતલબ આની કિંમત અને આની કિંમત, Z1 અને Z2 ની કિંમત બંનેની સેમ જ છે, પણ એક માઇનસમાં અને એક પ્લસમાં. તો સિમ્પલ, બહુ સરળ થઈ ગયું. બંને શોધવાની જરૂર નથી, કોઈ એક શોધી લઈશું તો આપણને બંનેના આન્સર મળી જશે. તો આપણે આ શોધી લઈએ. તો 0 થી Z2, P of 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z2 ની સંભાવના તમને આપેલી છે અને એ છે 0.3. બરાબર. તો આપણે Z2 ની કિંમત શોધવાની છે. તો આટલા એરિયાની સંભાવના 0.3 છે. હવે ટેબલમાં જોઈએ કે 0.3 ની આસપાસની સંભાવના કઈ છે. તો ફરીથી એકવાર ટેબલમાં આપણે આવી ગયા છે અને 0.3 એટલે 0.3000 ની નિયરેસ્ટ વેલ્યુ આપણે શોધવાની છે. ઓકે, એક કિંમત મને દેખાય છે, એ છે 0.2995 અને આના કરતા મોટી કિંમત હોય એ છે 0.3023. પહેલી સંભાવનાનો માટેનો Z જે છે એ છે 0.84 અને બીજો જે Z છે એ છે 0.85. હવે સિમ્પલ લોજિક છે, ચેક કરવાનું કે 0.3000 કરતા ખૂબ જ નજીકની વેરી ક્લોઝ કિંમત કઈ છે? તો આ છે. જો ક્લોઝ કિંમત મળી જતી હોય એટલે કે 5-6 નો ગેપ હોય, 5-6 નો ડિસ્ટન્સ હોય તો તમારે એવરેજ લેવાની જરૂર નથી. તમારા Z નો આન્સર આપણને મળી ગયો છે 0.84. એટલે કે આ બાજુ હશે -0.84 અને આ બાજુ હોય 0.84 પોઝિટિવ. તો -0.84 અને Z2 બરાબર +0.84. તો એ લખી દઈએ અને બંને કિંમતો પણ મેળવી લઈએ. Z1 ઇઝ ઇક્વલ ટુ -0.84 ઇઝ ઇક્વલ ટુ Z1 બરાબર શું હતું? પાછું જુઓ, સેમ આગળ કર્યું એવું જ, x1 -15,000 છેદમાં 4,000 અને Z2 ની વેલ્યુ +0.84 ઇઝ ઇક્વલ ટુ x2 -15,000 ડિવાઇડેડ બાય 4,000. 4,000 સામે આવશે તો મલ્ટીપ્લાય કરી દઈએ. 0.84 મલ્ટીપ્લાય 4,000 એટલે કે -3360. 15,000 સામે આવે તો પ્લસ થઈ જાય, +15,000 ઇઝ ઇક્વલ ટુ 11,640. આ તમને મળી ગઈ એક્સ ની વેલ્યુ જે રૂપિયામાં છે અને અહીંયા 3,360 પણ પોઝિટિવ વત્તા 15,000, 15 વત્તા 3 18, 18,360 આ પણ મળી ગઈ x2 ની વેલ્યુ જે રૂપિયામાં છે. ત્યાં સ્પષ્ટ કીધું છે મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો મેળવો. તો જે સેન્ટરમાં એટલે કે એવરેજ થી આ બાજુ, એવરેજ થી આ બાજુ 30% વિસ્તરાયેલા છે એવા કર્મચારીઓની મિનિમમ ઇન્કમ કેટલી હશે? ₹11,640 અને મેક્સિમમ ઇન્કમ કેટલી હશે? ₹18,360. સિમ્પલ, મેં તમને સમજાવી દીધું. 60% કીધું હોય તો 0.3, 50% કીધું હોય તો 0.25 યાદ રાખજો અને 25% કીધું હોય તો 0.125 એટલે કે હાફ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ દાખલો ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. ચલો હજુ એક સોલ્વ કરીએ, આનો જ બીજો ક્વેશ્ચન, ત્યાર પછી આપણે આગળના ચેપ્ટર તરફ જઈશું. અત્યાર સુધીના જેટલા પણ કોન્સેપ્ટ કર્યા, જેટલા પણ દાખલા કર્યા, એમાં તમને સમજ પડી કે નહીં? કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી એ જ ક્વેશ્ચન છે, સેમ મ્યુ, મધ્યક બરાબર 15,000 અને સિગ્મા બરાબર
4000. અહીંયા તમને એવું કીધું છે 250 કર્મચારીઓનું માસિક વેતન રૂપિયા 15,000 થી કોઈ એક નિશ્ચિત વેતન X1 ની વચ્ચે હોય તો X1 ની કિંમત શોધવાની છે. તો P ઓફ અહીંયા બે લિમિટ તો છે પણ 15,000 થી કેટલું છે 15,500 16,000 17,000 એ નથી ખબર. 15,000 એક આંકડો આપણી પાસે છે. 15,000 થી કેટલું છે નથી ખબર, તેને X1 રવા દઈશું, વચ્ચે X મૂકી દઈએ, લેસ ધેન ઇક્વલ ટુ. સંભાવના તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપેલી છે. 250 કર્મચારીની વાત કરવામાં આવી છે અહીંયા, તો લખી દઈએ 250 ભાગ્યા કુલ કર્મચારીઓ એટલે કે 1000. બસ આ વસ્તુ યાદ રાખજો. જો કદાચ 300 કર્મચારીઓ કીધું હોત તો 300 ભાગ્યા 1000 કરીશું, 400 કીધું હોય તો 400 ભાગ્યા 1000 કરીશું, એટલે આપણને આન્સર મળી જશે. ઇટ ઇઝ 0.25. સંભાવના તમને આપેલી છે, સંભાવના ઉપરથી આપણે z મેળવીશું અને z ઉપરથી આપણે x1 ની કિંમત મેળવીશું. હવે કન્વર્ટ કરી દઈએ અને z માં. p ઓફ એક તો આપણી પાસે છે જ 15,000 માઇનસ મ્યુ પણ 15,000 છે એટલે 0 થઈ જશે, છેદમાં સિગ્મા એટલે કે 4,000 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે x ની કોઈ કિંમત નથી એટલે x1 રવા દઈશું, માઇનસ 15,000 ભાગ્યા 4,000, જેનો આન્સર તમને પહેલેથી એડવાન્સમાં આપી દીધો છે, સંભાવના આપી દીધેલી છે. સંભાવના ઉપરથી રિવર્સ કેલ્ક્યુલેશન કરવાનો સરસ મજાનો ક્વેશ્ચન છે. P ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1 લખીશું કેમ કે કોઈ આંકડો આપણી પાસે નથી. 0.25. યાદ રાખજો અહીંયા z1 ની વેલ્યુ શું લેવાની છે, જે આપણને એન્ડમાં કામ લાગશે, જેમ આગળના ક્વેશ્ચનમાં કામ લાગે છે એ રીતે. ઓકે, ડાયાગ્રામ ડ્રો કરી દઈએ ફટાફટ. તો આ થઈ ગયો આપણો બેલ શેપ. 0 પ્લસ ઇન્ફિનિટી અને અહીંયા માઇનસ ઇન્ફિનિટી. હવે 0 તો આપણી પાસે છે, ત્યાં તો ફરીથી લાઈન ડ્રો કરવાની જરૂર છે ને. બીજી કિંમત 0 કરતા મોટી છે પણ કેટલી મોટી કેટલી છે આપણને ખબર નથી એટલે અહીંયા z1 રવા દઈશું, જેની સંભાવના આપણને આપેલી છે 0.25. લખી દઈએ આને. P ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1. એની સંભાવના તો આપણી પાસે છે 0.25 પણ એ z કેટલા છે આપણી પાસે નથી, તો જોઈ લઈએ ફરી એકવાર. 0.2500 એટલે કે 0.25 ની આજુબાજુની કિંમતો આપણને કઈ મળે છે, તો 0.25 ની આજુબાજુની કિંમતો આપણે શોધી નાખીએ. તો એક કિંમત મને મળે છે અહીંયા 0.2486 અને બીજી કિંમત મને મળે છે અહીંયા 0.2518. બંનેના z1 તો 2486 નો z છે 0.67 અને 0.68. હવે તમે જોઈ શકો છો નિયરેસ્ટ વેલ્યુ જોવાની છે. તો 0.25 નિયરેસ્ટ ના આ છે કે ના આ છે, બંને ડિસ્ટન્સ ઉપર છે એટલે જ્યારે બંને ડિસ્ટન્સ પર હોય ત્યારે આપણે એવરેજ લઈશું. 0.67 plus 0.68 divided by 2, 0.675. તો Z1 ની વેલ્યુ મને મળી ગઈ છે. Z1 બરાબર 0.675, જે કેવી છે પોઝિટિવ છે, પ્લસ છે કેમ કે જમણી બાજુ છે, ઇઝ ઇક્વલ ટુ x1 minus 15,000 divided by 4,000 is equal to, હવે કેલ્સીમાં રમત, 0.675 multiply 4,000 divided by 0.675 multiply 4,000 is equal to 2700 plus 15,000, 15 ને 17 રૂપિયા 17,700. તો દીકરાઓ જો આપણને લિમિટ મળી ગઈ છે, 25% કર્મચારીઓનું માસિક વેતન મિનિમમ કેટલું છે 15,000 અને જમણી બાજુ જઈએ તો મેક્સિમમ કેટલું છે 17,700. કેટલી સરળતાથી આપણને આન્સર મળી ગયો છે. તો દીકરાઓ થર્ડ ચેપ્ટરમાં હવે મને ના કહેતા કે સર અઘરું લાગે છે, નથી આવડતું, સીધા દાખલા આપણે ઊંધા નથી આવડતા, કોઈ બી હોય, સીધા દાખલા હોય કે ઉલટા દાખલા હોય, કોન્સેપ્ટ ક્લિયર હશે, ટ્રિક સમજી લીધી હશે, કઈ રીતના દાખલો ગણવો એ
પેટર્ન સમજી લીધી હશે તો હવે તમે મને નહીં કહો કે હવે થર્ડ ચેપ્ટર તમને અઘરું લાગે છે. આટલા ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષા માટે બાય હાર્ટ કરી દેજો. હું તમારી માટે બાય હાર્ટ મહેનત કરી રહ્યો છું કે મારા દીકરાઓના માર્ક્સ કોઈ પણ સેક્શનમાં કટ ન થવા જોઈએ. કઈ રીતે મારા દીકરાના ચેપ્ટર ઇઝી રીતે કરી શકે, દાખલા ગણી શકે, એની માટે તત્પર તૈયાર રહું છું અને કન્ટિન્યુઅસ અત્યારે હું તમને આપી રહ્યો છું. હવે તમારે તૈયારી કરવાની છે. એક વાર બેટા, એક વાર જાતે ગણી નાખજો. 100% રિઝલ્ટ મળશે અને મળશે. તો થર્ડ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કર્યું. જોરદાર તાલીઓ પાડી દેજો, કમેન્ટમાં હાર્ટ મોકલી દેજો, એટલે મને ખબર પડે કે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, ફોલો પણ કરી રહ્યા છે. તો થર્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધું છે. થર્ડ ચેપ્ટરના 2 દાખલા આવવાના છે, એટલે 8 માર્ક્સ તમારું સિક્યોર થઈ ગયું છે. હવે જઈએ આપણે ફોર્થ ચેપ્ટર એટલે કે 54 નંબરનો ક્વેશ્ચન જે આવવાનો છે લક્ષ્યમાંથી. લક્ષ્ય ચેપ્ટર પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને અઘરું લાગતું હોય છે. એ પણ આપણે ચપટી વગાડતા શીખી જઈશું. તો અહીંયા ધ્યાન આવે કેવા પ્રકારના દાખલા 4 માર્ક્સમાં આવી શકે છે. તો એક અવયવ વાળા, બીજા વર્ગમૂળ વાળા અને ત્રીજા ફંક્શન એટલે કે એફએક્સ વાળા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. 3 અલગ અલગ દાખલાઓની તૈયારી આપણે અહીંયા કરવાના છે. એટલે જોતા રહેજો, સમજતા રહેજો. અઘરા લાગતા બધા જ દાખલા આજે હમણાં અત્યારે જ આગળની 5 મિનિટમાં તમારી માટે સહેલા કરવાની જવાબદારી મારી છે. બસ ફોકસ રાખીને જોતા જજો. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે પહેલા સોલ્વ કરીશું. રકમ ધ્યાનથી વાંચજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, વર્ગમૂળમાં x + 7, વર્ગમૂળની બહાર છે -3 અને છેદમાં છે x - 2. તો પહેલા તો આ રીતના તમારે રકમ જે આપી છે લખી દેવાની. અંશમાં √x + 7 -3 ડિવાઇડેડ બાય x - 2. ઘણા બધા વિદ્યાર્થીઓને જોતા જ મોતિયા મરી જાય, ખબર જ ના પડે કે સાલું આગળ કરવું શું કરવું, તો ક્યાંથી શરૂઆત કરવી, ક્યાં એન્ડ કરવો, પહેલું સ્ટેપ શું એ જ ના ખબર પડે. પણ દીકરાઓ, પહેલા સ્ટેપને જ આપણે એટલું સરળ બનાવી દેવાના છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી આમ પ્રોપર આમ માખણની જેમ તમારો દાખલો પૂરો થશે. એક સિમ્પલ ટ્રીક આપું છું, ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આ રીતે વર્ગમૂળ આપેલું હોય ને ત્યારે કંઈ જ નહીં કરવાનું. તો સર કરવાનું શું? આવું મલ્ટિપ્લિકેશન કરો, આડી લીટી કરો, અંશમાં પણ આ, છેદમાં પણ આ. સર આટલું જ? હા, જ્યારે પણ આવું અંશમાં વર્ગમૂળ હોય કે છેદમાં વર્ગમૂળ, જ્યાં સુધી આ વર્ગમૂળ હારું નીકળે નહીં ને ત્યાં સુધી આગળ સાદું રૂપ થાય જ નહીં. વર્ગમૂળને કાઢવા માટે મારે વર્ગમૂળથી જ ગુણાકાર કરવાનો છે. ધ્યાનથી જોજો કઈ રીતના ગુણાકાર કરવાનો છે. એ ગુણાકાર તમારે અંશમાં પણ કરવો પડશે અને એ જ ગુણાકાર તમારે છેદમાં પણ કરવો પડશે. તો સેમ લખી દો, ખાલી વચ્ચેની સાઇન બદલી નાખવાની. જો વચ્ચે માઇનસ હોય તો તમારે કરી દેવાનું પ્લસ, અને પ્લસ હોય તો તમારે કરી દેવાનું માઇનસ. સર આટલું જ હતું? આટલું જ છે. હવે ફટ આન્સર આવશે. ઘણા બધાને ક્વેશ્ચન, સર આ શું કર્યું, કેમ કર્યું, કઈ રીતે કર્યું? તો દીકરાઓ બહુ સિમ્પલ છે, તમને ખબર હશે. a² - b² હોય તો એના અવયવો શું થાય? a + b અને a - b. બસ આપણે એનો જ ઉપયોગ કર્યો છે. આ તમારું a - b સમજી લો, આ તમારું a + b સમજી લો, તો આપણને a² - b² મળી જશે. બસ વર્ગમૂળ કાઢવા માટે આપણે મેથ્સનો યુઝ કર્યો, લોજિકનો યુઝ કર્યો. પણ તમારે આટલું બધું લોજિકમાં જવાની જરૂર નથી. મગજમાં એક વસ્તુ યાદ રાખો કે વર્ગમૂળ હોય ત્યારે મારે વર્ગમૂળ વાળાથી જ ગુણાકાર કરવાનો, પણ વચ્ચેની જે સાઇન છે બદલી નાખવાની. ઓકે, ચાલો આગળ વધીએ. સાદું રૂપ આપી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, વર્ગમૂળ જોડે વર્ગમૂળ અથડાય, શીશે જો શીશે સે શીશા ટકરાય તો શીશા તૂટી જાય. તો એ જ રીતના વર્ગમૂળથી જો વર્ગમૂળ અથડાય તો વર્ગમૂળ તૂટી જાય. તો શું રહેશે? વર્ગમૂળની અંદરની કિંમત રહેશે x + 7. વચ્ચે મૂકી દેવાનું છે માઇનસ, કેમ કે માઇનસ પ્લસ માઇનસ. 3 નો વર્ગ 3 × 3, 3 × 3. અહીંયા તો વર્ગમૂળ છે ને, તો 3 તરી 9 થઈ જાય. છેદમાં શું કરું સર? અરે જેમ છે એમ મૂકી દો ને, કોપી પેસ્ટ કરી દો ને. તો પહેલા કિંમત મૂકી દઈએ x - 2,
બીજા કૌંસમાં જે વર્ગમૂળ વાળી કિંમત છે એ જ મૂકી દેવાની છે. કશું દિમાગ મગજ દોડાવવાની જરૂર નથી. પતી ગયું. હવે શું? હવે આગળ લિમિટ x ટેન્સ ટુ 2 વત્તા 7 ઓછા 9 આ તો આવડેલા x માઇનસ 2 છેદમાં x માઇનસ 2 ફરીથી પાછું વર્ગમૂળ x પ્લસ 7 વત્તા 3. હવે તમારો સૌથી ઇન્ટરેસ્ટનો વિષય શું? તો કે સર અમને કંઈ પણ ના આવડે પણ અમને ઉડાડતા તો આવડે. તો બસ એ જ કરવાનું છે. x માઇનસ 2 લિમિટ x ટેન્સ ટુ 2 અંશમાં કઈ ના રહ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ કઈ ના 0 થઈ જાય. 0 મૂકી દે બેટા. કઈ ના હોય તો એક તો હોય જ, કેમ કે સબકા માલિક એક. તો ઉપર રહેશે 1 અને છેદમાં x પ્લસ 7 પ્લસ 3. ચલો તો પાછું આવું આઈને ઉભું રહી ગયું. હવે શું ફરી ગુણાકાર? ના. જ્યારે તમને લાગે કે હારું હવે આગળ જવાય એવી પરિસ્થિતિ નહીં, ત્યારે x ની જગ્યાએ આખું બંધ કરીને એટલે ખુલ્લી રાખીને 2 મૂકી દેવાનો. તો મૂકી દઈએ. જેવું તમે x ની વેલ્યુ એ 2 મૂકશો તમારે પછી લિમિટ લખવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય જ્યાં જેટલા x હોય ત્યાં 2 મૂકી દઈશું. અંડર રૂટ 2 પ્લસ 7 અને વર્ગમૂળની બહાર છે 3 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અંડર રૂટ 9 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 9 નું વર્ગમૂળ કરતા તો આવડે ને ભાઈ 3 થાય. 3 પ્લસ 3 1 બાય 3 ને 3 6. પતી ગયું. આટલું ઈઝી. વર્ગમૂળ વાળો કોઈ પણ દાખલો આવે, અંશમાં વર્ગમૂળ હોય કે છેદમાં વર્ગમૂળ હોય કે બેવમાં વર્ગમૂળ હોય, આ જ પેટર્ન તમારે ફોલો કરવાની છે. ચપટી વગાડતાની સાથે 1 મિનિટમાં આટલા જો કેટલા સ્ટેપ કર્યા? 1 2 3 4 5 6 સ્ટેપમાં તમારો આન્સર આવી ગયો. 4 માંથી 4 પાક્કા. કમેન્ટ કરો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં આવી જાય તો 4 માંથી 4 આવશે કે નહીં? ચલો આગળ જઈએ. અવયવો વાળો દાખલો આવ્યો કે જેમાં તમને ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું છે. 8 9 10 માં તમે અવયવ પાડો નામનું ચેપ્ટર ભણ્યા હશો. બસ એનો ઉપયોગ ફરીથી થોડોક આપણે આજે કરવાનો છે. જેને અવયવ પાડતા નથી આવડતા ગભરાશો નહીં, એને પણ હવે અવયવ પાડતા આવડી જશે. ચાલો સૌથી પહેલા રકમ લખી દઈએ. લિમિટ x ટેન્સ ટુ અહીંયા -3 આપેલા છે. અંશમાં 2x² પ્લસ 7x પ્લસ 3 છેદમાં 3x² પ્લસ 8x માઇનસ 3. ખબર કેમ નહીં પડે સાહેબ કે અવયવો પાડવાના છે? તો બેટા થોડુંક તો મેથ્સ એની માટે આવડતું હોવું જોઈએ. જ્યારે આવું ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું હોય, x² છે, x અને અંક છે, ત્યારે તમારે એને પહેલા અવયવો પાડવા પડશે. અવયવો પાડવા માટે બંને કિંમતોને આપણે અલગ કરી દઈએ. તો અહીંયા અંશના અવયવો પાડીશું અને અહીંયા છેદના અવયવો પાડીશું. શું આ પણ સરળ છે? હા દીકરા, આ પણ સરળ છે. અંશની વેલ્યુ 2x² પ્લસ 7x પ્લસ 3 અને છેદની વેલ્યુ 3x² પ્લસ 8x માઇનસ 3. હવે શું કરવું સાલું? તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે કે 2 નો ગુણાકાર 3 સાથે કરીશું. આ જે 2 છે એ પણ પ્લસ છે, આ જે 3 છે એ પણ પ્લસ છે, એટલે +2 મલ્ટીપ્લાય +3 +6 થાય. આવું તો આવડે ને ભાઈ? સેમ વસ્તુ અહીંયા પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર +3 મલ્ટીપ્લાય -3 તો -9, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય એવું તો ખબર હશે. હવે અહીંયા જવાબ આવે છે +6. એનો મતલબ શું? અવયવ કેમના પાડવાના? તો 6 ના અવયવ દીકરા પાડવાના છે. એ બંને અવયવ વચ્ચે પ્લસ કરવાનો. પ્લસ એટલે સરવાળો કરવાનો અને જવાબ વચ્ચે જેટલો એટલે કે 7 આવવો જોઈએ. ફરી એકવાર બોલું છું, 6 ની આગળ પ્લસ છે એટલે 6 ના અવયવ પાડશું. એ બંને અવયવોનો પ્લસ એટલે સરવાળો કરવાનો અને જવાબ વચ્ચે જેટલો લાવવાનો. પહેલા તો આપણને ખબર હોય છે કે 6 ના અવયવો કયા કયા થાય.
એક થાય 3 દુ 6 3 2 અને બીજા થાય 6 એકા 6. હવે જોઈએ શું 3 વત્તા 2 7 થાય? ના થાય, કેન્સલ, ના ચાલે લ્યા. શું 6 વત્તા 1 7 થાય? થાય. તો પડી ગયા અવયવ. 7x ને આપણે સ્પ્લિટ કરી દઈશું ને આ રીતના લખીશું 2x સ્ક્વેર પ્લસ 6x પ્લસ x. x એટલે 1x, કઈ નથી, આગળ 1 તો હોય જ. તો 7x ની જગ્યાએ 7 ને સ્પ્લિટ કરી નાખ્યા અને સ્પ્લિટ કરીને શું લખી દીધું? 6 વત્તા 1 7 વત્તા 3. આવડી ગયા. આટલું સરળ છે. પહેલી બે કિંમતો પકડી લઈએ, એમાંથી કોમન કાઢી લઈએ તો આમાંથી 2x કોમન નીકળે, કૌંસમાં રહેશે x પ્લસ 3. અહીંયા કઈ કોમન ના નીકળે? જ્યારે કઈ કોમન ના નીકળે ત્યારે યાદ રાખજો સબકા માલિક એક કોમન નીકળશે અને કૌંસમાં રહેશે x પ્લસ 3. ફરીથી આ બંનેમાંથી કોમન x પ્લસ 3 અને બીજા કૌંસમાં 2x પ્લસ 1. પડી ગયા અંશના અવયવો પડી ગયા. હવે છેદની વારી. છેદમાં 9 ના અવયવો પાડવાના છે, જે તમને ઇક્વેશન આપેલું છે, અને 9 ના અવયવો પાડવાના, બંને વચ્ચે બાદ બાકી કરીને જવાબ 8x લાવવાનો છે, એટલે કે +8 લાવવાનો છે. તો 9 ના કયા કયા અવયવો થાય? તો સૌથી પહેલા 3 × 3 3 તરી 9 થાય અને બીજા અવયવો થાય 9 એકા 9. 3 ઓછા 3, શું આ બંને વચ્ચે બાદ બાકી કરીએ તો 8 આવે? ના આવે, 0 થઈ જાય. તો ના ચાલે ભાઈ, ચાલ ઉપર. શું 9 - 1 8 આવી જાય? તો મળી ગયા. તો 8 ને સ્પ્લિટ કરી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. મારે જવાબ પ્લસમાં જોઈએ છે, તો મોટી સંખ્યાની નિશાની પ્લસ, સો પ્લસ 9x માઇનસ x, 9 માંથી 1 ગયા તો +8 અને પાછળ ઓછા 3 જેમ હતા એમ લખી દેવાના છે. હવે આ બંનેમાંથી કોમન અને આ બંનેમાંથી કોમન. તો પહેલામાંથી કોમન નીકળે 3x, કૌંસમાં રહે x પ્લસ 3. બીજામાંથી કોમન કઈ ના નીકળે એટલે -1 કોમન નીકળશે, કૌંસમાં રહેશે x પ્લસ 3. માઇનસ બહાર કોમન કાઢો તો અંદર પ્લસ થઈ જશે, x પ્લસ 3 અને બીજા કૌંસમાં 3x -1. ચલો આ પડી ગયા છેદના અવયવો. હવે આની જગ્યાએ લખી દઈશું એના અવયવો. તો ફરીથી આપણે બેક ટુ ધ ક્વેશ્ચન. લિમિટ x ટેન્ડ્સ ટુ -3. અંશની જગ્યાએ અંશના અવયવો x પ્લસ 3 અને 2x પ્લસ 1 છેદમાં x પ્લસ 3 3x -1. હવે તમે કહેશો હવે સર અમને આપી દો, કેમ? તો કે સર ઉડાડવા માટે. ઉડી ગયું. શું રહ્યું હવે? લિમિટ x ટેન્ડ્સ ટુ -3, અંશમાં 2x પ્લસ 1 છેદમાં 3x -1. હવે સર આગળ જવાય એવું નથી, કશું ઉડે એવું પણ નથી. તો જ્યારે રસ્તા બધા આમ બંધ થઈ જાય ને ત્યારે રસ્તા ખોલવાના. x ની જગ્યાએ -3 મૂકી દેવાના. તો મૂકી દઈએ 2 કૌંસમાં -3 +1 છેદમાં 3 કૌંસમાં -3 -1 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 2 એટલે કે -6 + 1 છેદમાં 3 તરી -9 -1 ઇઝ ઇક્વલ ટુ -5 ડિવાઇડેડ બાય -10. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ફાઇનલ આન્સર 1/2. વાહ વાહ વાહ, ક્યાં બાત હે. તો આ રીતના ઇઝીલી અવયવો પાડીને પણ આપણે લિમિટનો દાખલો સરસ રીતે ગણી શકીએ છીએ. ચલો વધુ આગળ જઈએ અને વધુ ડિટેલમાં આગળ શીખતા જઈએ. હવે દાખલો આવે છે ફરીથી વર્ગમૂળ વાળો. ચલો વર્ગમૂળ વાળો દાખલો એટલે પહેલા તો લખી દઈએ લિમિટ. હવે તમે બધા માસ્ટર થઈ ગયા, મારી સાથે સાથે સ્ટેપ્સ બોલતા જજો મગજમાં, એટલે ખ્યાલ આવી જશે કે હવે શું કરવાનું, હવે શું કરવાનું. 3 + x માઇનસ √3 અને છેદમાં છે ખાલી x. ઓકે, જ્યારે પણ રૂટ આવે, હમણાં જ કીધું, રૂટ વાળાથી જ મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય, ખાલી વચ્ચેની સાઇન બદલવાની. 3 + x, પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. 3 + x प्लस √3. लिमिट x टेंड्स टू 0. रूट से जब रूट टकराए तो रूट टूट जाए. 3 + x
माइनस अगेन रूट से रूट से टकराए तो रूट टूट जाएगा -3 કૌંસમાં x અને બીજા કૌંસમાં જેમ જેમ લખી દો 3 + x + √3. હવે +3 -3 એ તો ઉડી જ જાય ને ભાઈ, કટ કટ. હવે ઉપર રહો ખાલી x કટ કટ. ઓ આ તો બે જ સ્ટેપમાં બધું પિક્ચર પતી ગયું યાર. આટલું સહેલું હતું. સહેલું છે જ વિદ્યાર્થીઓ, પણ તમે એને અઘરું બનાવ્યું છે. રહ્યું શું 3 + x + √3. હવે આગળ જવાના બધા રસ્તા બંધ થાય ત્યારે આપણે રસ્તો ખોલી નાખવાનો. x ની કિંમત મૂકી દઈશું 0 = 1 / 3 + 0 + √3 = 1 / √3 + √3. જેમ x + x = 2x થાય એ રીતે √3 + √3 2√3 થાય, એટલે કે 2 વર્ગમૂળમાં 3. કેટલા સ્ટેપ થયા જુઓ. એક આ તો રકમ જ હતી. 2 3 4 5 અને 6 સ્ટેપ 4 માર્ક્સ. 6 સ્ટેપ 4 માર્ક્સ. કેટલો ફાયદાનો દાખલો છે. જેને તમે અત્યાર સુધી અઘરું ગણતા હતા એ જ ખરેખર સહેલું નીકળ્યું, અને એ મેં તમને પ્રૂવ કરી બતાવ્યું છે. તૈયારી તમારે કરવાની છે, પ્રેક્ટિસ તમારે કરવાની છે, બિલકુલ છોડવાનું નથી. 12 માંથી 12 માર્ક્સ સેક્શન ઈમાં એની હાઉ લઈને જ રહીશું. ચલો આગળ જઈએ. વધુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરીએ લક્ષ ચેપ્ટરનો. ફંક્શન વાળો ક્વેશ્ચન છે. f of x બરાબર તમને એક ફંક્શનની વેલ્યુ આપેલી છે. તો f of x = છે x² + x. ઓકે, અને રકમ તમને આપેલી છે. લિમિટ x → 2 f of x - f of 2 અને છેદમાં x² - 4 આપેલી છે. હવે ઉપર ફંક્શન આપેલા છે, વેલ્યુ નથી, પણ આપણને ફંક્શનની વેલ્યુ આપણને આપેલી છે. તો f of x ની જગ્યાએ તો જે f of x ની કિંમત આપી છે જ આપણે મૂકશું. અહીંયા પણ કઈ તમારે દિમાગ દોડવાની જરૂર છે નહીં મારા વાલા. તો f of x બરાબર કિંમત મૂકો એની x² + x ઓછા f of 2 આપણને આપેલું નથી. f of 2 નો મતલબ શું? જ્યારે x ની કિંમત 2 હોય ત્યારે શું? તો f of 2 શોધી નાખીએ. તો f of 2 એટલે x ની જગ્યાએ 2 મૂકી દઈએ તો શું થાય? તો જુઓ 2 નો વર્ગ વત્તા 2, 2 નો વર્ગ 4, 4 વત્તા 2 બરાબર 6. તો શું સર f of 2 ની જગ્યાએ 6 મૂકવાની કિંમત? હા, તો અહીંયા 6 છેદમાં x² - 4. સર હવે આ તો પેલા જેવું લાગે છે. કોના જેવું? અવયવો. ચલો અવયવો પાડી દઈએ. લિમિટ x → 2 અંશના અવયવો 6 × 6 અવયવો પાડો. બાદ બાકી કરીને મારે આન્સર 1 લાવવો છે. તો અવયવો શું પડશે? x + 3 અને x - 2. સર આ રીતના ડાયરેક્ટ અવયવ પડે? યસ, તમને આવડતા હોય તો તમે ડાયરેક્ટ અવયવ પાડી શકો છો. છેદમાં છે x² - 4. આવું છે x² - 2² એટલે કે a² - b² જેવું છે, જેના અવયવો પડે x + 2 અને x - 2. તો આના અવયવો x + 2 અને x - 2. હવે બસ ઉડાડવાની વાત. શું ઉડશે? આ બે ગયા તો રહ્યું શું? x → 2 x + 3 / x + 2. હવે x ની કિંમતો મૂકી દઈએ. આગળના રસ્તા બધા બંધ છે, પણ આપણે એને ખોલીશું. x ની કિંમત મૂકવાની છે 2. સો 2 + 3 / 2 + 2 = ફાઇનલ આન્સર 5/4. કેટલી સરળતાથી, કેટલી સુંદરતાથી આપણને ફાઇનલ આન્સર મળી ગયો છે. જ્યારે પણ લક્ષનો ક્વેશ્ચન હોય, લક્ષના દાખલા આવે, વર્ગમૂળ વાળા આવે કે ફંક્શન વાળા આવે કે કોઈ પણ આવે, મહેરબાની કરીને હવે ના કહેશો કે અમને લક્ષ ચેપ્ટર અઘરું લાગે છે. ચલો આગળ જઈને વધુ એક
તમને આટલાથી સંતોષ નહીં થાય, મને પણ નહીં થાય, તો વધુ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા માટેનો સોલ્વ કરીએ. લિમિટ x ટેન્સ ટુ 2 અને કૌંસમાં તમને અમુક કિંમતો આપેલી છે. તો આમાં શું કરવું તો એ પણ જોઈ લઈએ. 1/x - 2 minus 2/x² - 2x. સર સાલું આમાં તો ખબર જ નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરું. ના કશું અવયવો જેવું દેખાય છે, ના વર્ગમૂળ આપેલું છે કે ના ફંક્શન વાળું આપેલું. આમાં શું કરવું કઈ જ નહીં. થોડુંક દિમાગ દોડાઈશું. જુઓ ધ્યાનથી જોજો. લિમિટ x ટેન્સ ટુ 2, શું આમાં કઈ થઈ શકે એમ છે તો ના, તો મૂકી દો જેમ છે એમ. જેમાં કઈ ના થાય એને ચંચેડવાનું નહીં. માઇનસ શું 2 ના બદલાય કિંમત, 2 ની કિંમત 2 જ રહે, બેકેથી બદલાય. પણ અહીંયા જો દીકરાઓ અહીંયા x છે ને અહીંયા પણ x છે, એનો મતલબ આ બંનેમાંથી એક x ને આપણે કોમન કાઢી શકીએ છીએ. તો એક x કોમન, તો કૌંસમાં શું રહેશે x - 2. હા, હવે કઈક સેમ થતું દેખાય છે. હવે ચાલો શું કરીશું તો હવે આગળ જઈએ. ચલો એ પણ રસ્તો મળશે. લિમિટ x ટેન્સ ટુ 2. હવે વચ્ચે માઇનસ છે તો ઓબ્વિયસલી આગળ જવા માટે આપણે એક જ વસ્તુ કરી શકીએ, લસા લઈ શકીએ છીએ. તો લસા લઈ લઈએ. તો બંનેનો લસા થશે x કૌંસમાં x - 2. સર આ કઈ રીતના થયું? કઈ નહીં દીકરાઓ, લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. અહીંયા 3 હોય ને 6 હોય તો આપણે લસા 6 લઈએ છીએ. સેમ વસ્તુ અહીંયા છે x - 2, અહીંયા છે x મલ્ટીપ્લાય x - 2. તો એનું એલસીએમ x કૌંસમાં x - 2. હવે ગુણાકાર કરવા માટે ચોકડી ગુણાકાર જે આપણે કરીએ છીએ, પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા ખાલી x જ નથી, તો x નો જ ખાલી ગુણાકાર એક સાથે થશે. તો x અને માઇનસ અહીંયા તો બધું જ છે, તો અહીંયા કોઈ મલ્ટીપ્લિકેશન ન થાય, 1 થી જ થાય. એટલે અહીંયા રહેશે x - 2. હવે તમે એકદમ ક્લિયર કટ તમારી સામે જોઈ શકો છો કે શું ઉડશે. તો x - 2 કેન્સલ. તો રહ્યું શું? લિમિટ x ટેન્સ ટુ 2 1/x. હવે આગળ જવાના રસ્તા નથી, રસ્તા આપણે ખોલી નાખીએ. તો x ની કિંમત 2 મૂકી દઈએ. તો ફાઇનલ આન્સર ઇટ ઇઝ 1/2. જુઓ દીકરાઓ, અઘરો લાગતો જે દાખલો છે એને આપણે ચપટી વગાડતા કેટલા સ્ટેપમાં પતાવ્યો. જો આ તો રકમ જ હતી ને. તો 1 2 3 4, એક સ્ટેપનો 1 માર્ક્સ. આટલા નાના સ્ટેપનો એક માર્ક્સ તમને મળે છે. 4 સ્ટેપમાં 4 માર્ક્સ તમારા આવી ગયા. કેટલું સરળ છે. આનાથી સરળ હવે કશું પોસિબલ હોઈ શકે નહીં. બસ તૈયારી કરતા જાઓ. મેં કીધું એમ એક વાર ગણીને પ્રેક્ટિસ કરતા જાઓ. 12માંથી 12 સેક્શન ઈ માં પાક્કા. ચલો 2 ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. આપણે પ્રામાણ્ય વિતરણ સરસ રીતના કમ્પ્લીટ કરી લીધું છે. લક્ષ પણ સરસ રીતના કમ્પ્લીટ કરી લીધું છે. હવે આગળ વધીએ ચેપ્ટર નંબર 5 તરફ, એટલે કે વિકલન. ક્વેશ્ચન નંબર 55 આવવાનો છે ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલનમાંથી. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સાલા સર સ્ટેપ યાદ નથી રહેતા, મહત્તમ ન્યૂનતમ કિંમત કઈ રીતના શોધવી, આ નફાવાળામાં શું કરવાનું છે, શું છે સમજાવો. તો દીકરાઓ જેમ ત્રીજું અને ચોથું કમ્પ્લીટ કર્યું, આપણે ક્લિયર કર્યું, એ જ રીતે હવે 5મું પણ આપણે ક્લિયર કરીશું. જેમાં કયા કયા પ્રકારના પ્રશ્નો 4 માર્ક્સમાં આવી શકે છે એ જોઈ લઈએ. સૌથી પહેલા મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. વેરી મોસ્ટ 99.99% ચાન્સીસ. બીજું નફાનું વિધેય. આ નહીં આવે તો આ નહીં આવે તો આ. સ્પેરમાં આપણે રાખીએ છીએ ખર્ચનું વિધેય, જે 3 માર્ક્સમાં જાય છે. 3 માર્ક્સમાં આપણે ક્લિયર કરવાના જ છીએ સેક્શન ડી માં. પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય 4 માર્ક્સ માટે તો આ બંને કોન્સેપ્ટ છે. આ બંનેમાંથી જો એક પણ દાખલો નથી આવતો બાય ચાન્સ, તો આની માટે આપણે તૈયાર રહીશું. ત્રણેયના દાખલા આપણે અહીંયા સોલ્વ કરવાના છે. ત્રણેય કોન્સેપ્ટ એકદમ ઇઝી રીતે સ્ટેપ્સ કઈ રીતના યાદ રાખવા એ બધું જ ક્લિયર આપણે આગળ કરવાના છીએ. તો એન્ડ સુધી જોતા રહેજો. લાસ્ટ 3 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે.
સેક્શન ઈ માટે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો તમારી સામે છે. એ તમને જોઈ રહ્યો છે અને તમે એને જોઈ રહ્યા છે. એટલે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 100% ચાન્સીસ, 100%. ઓકે, એક ફંક્શનની વેલ્યુ તમને આપેલી છે. x ની કઈ કિંમત માટે f ઓફ x મહત્તમ કે ન્યૂનતમ થશે અને એ કિંમતો પણ શોધો. મહત્તમ ન્યૂનતમ વાળો દાખલો આવશે ના? ફટાફટ આપણે શોધી લઈએ. બહુ સરળતાથી સ્ટેપ સમજાવીશ, ફોકસ રાખીને જોજો એટલે એક જ વારમાં આવડી જશે. સૌથી પહેલા તો જે ફંક્શન આપ્યું છે એ લખી દઈએ, f ઓફ x. f ઓફ x ની જગ્યાએ તમને y પણ આપેલો હોઈ શકે છે. બંને માટે સેમ જ ટ્રીટમેન્ટ છે. 2x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર માઇનસ 36x પ્લસ 10. બસ આટલું લખતા આવડે કે નહીં? જે રકમ આપેલી છે રકમ આપણે બેઠથી ઉતારી છે. પહેલું સ્ટેપ યાદ રાખજો. પહેલું સ્ટેપ એટલે પ્રથમ વિકલન. પહેલું પગથિયું એટલે પ્રથમ વિકલન. તો f ઓફ x નું મારે વિકલન કરવું હોય તો હું લખીશ f ડેશ x. જો y આપ્યો હોય અને y નું વિકલન કરવાનું હોય તો એને કહેવાય dy upon dx. અહીંયા f ઓફ x આપેલું છે, એનું વિકલન આપણે લખીશું f ડેશ x. ચલો આગળ વધીએ. વિકલન તમને બધાને કરતા આઈ હોપ કે આવડતું હશે. ન આવડતું તો ધ્યાનથી જોઈ લેજો. ઘાતનો ગુણાકાર અહીંયા 2 સાથે કરીશું તો 3 ગુણ્યા 2 6 થાય અને x ની એક એક ઘાત ઓછી કરતું જવાનું. 3 ઘાત છે તો અહીંયા 2 રહેશે. ફરીથી 3 નો ગુણાકાર 2 સાથે તો 6 અને 2 ની જગ્યાએ માત્ર એક ઘાત રહેશે એટલે ખાલી x રહેશે. અહીંયા કઈ ના હોય તો એક તો હોય જ, તો 1 નો ગુણાકાર 36 સાથે તો 36 એકા 36 જ થશે અને x ની 0 ઘાત થઈ જશે. 0 ઘાત એટલે 1 થઈ જશે. પ્લસ 10 ઓલવેઝ 0 થઈ જાય. પ્લસ 10 હોય, પ્લસ 10,000 કે પ્લસ 1 લાખ હોય એ 0 થઈ જશે અને 0 લખવાની જરૂર નથી. તો સિમ્પલ ધ્યાનથી સમજજો. રકમ લખો. પહેલું સ્ટેપ કમ્પ્લીટ કરીશું એટલે પ્રથમ વિકલન. હવે પ્રથમ વિકલનનો જે કંઈ પણ જવાબ આવ્યો છે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દેવાનો છે. 0 મૂકશું તો જ આપણને x ની કિંમતો મળશે. એટલે પહેલું સ્ટેપ પ્રથમ વિકલન. બીજું સ્ટેપ પ્રથમ વિકલનનો જે જવાબ મળે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. હવે આપણને એક ક્વોડ્રેટિક ઇક્વેશન મળી ગયું છે જેના આપણે અવયવો પાડવા પડશે. પણ અવયવો પાડતા પહેલા ચેક કરવાનું કે ત્રણેયમાંથી કશું કોમન નીકળે એવું છે કે નહીં. તો દીકરાઓ જો ત્રણેયમાં 6 છે તો 6 કોમન કાઢી લઈએ તો કૌંસમાં રહેશે x સ્ક્વેર પ્લસ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 6 ગુણાકારમાં સામે જાય તો ભાગાકાર થાય અને ભાગાકાર થશે એટલે 6 0 થઈ જવાનો એટલે 6 અહીંયાથી જ આપણે કેન્સલ કરી દઈએ તો રહ્યું શું? x સ્ક્વેર પ્લસ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ફરીથી આપણી સામે ઇક્વેશન છે જેના અવયવો પાડી દેવાના છે. હમણાં જ આપણે અવયવો પાડ્યા હતા સેમ એવા જ અવયવો અહીંયા પાડવાના છે. માટે x પ્લસ 3 અને x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. યાદ રાખજો, મહત્તમ અને ન્યૂનતમ કિંમત વાળા દાખલામાં x ની તમને બે કિંમતો મળશે અને એ બે કિંમતોનો ઉપયોગ કરીને જ આપણને આગળ દાખલો આપણે સોલ્વ કરી શકીશું. તો એ બંને x ની કિંમતો આપણે મેળવી લઈએ. x પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0 અને x માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0. માટે એક વેલ્યુ આપણને x ની અહીંયા મળી જવાની છે. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને બીજી x ની વેલ્યુ આ માઇનસ 2 સામે જાય તો પ્લસ થઈ જાય તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2. આ બંને કિંમતોને બોક્સ કરી દઈશું કેમ કે આ બંને કિંમતોનો ઉપયોગ આપણે બે વખત આગળ કરવાનો છે. ફરી એકવાર સમજી લો. ફર્સ્ટ સ્ટેપ બોલો પ્રથમ વિકલન. બીજું સ્ટેપ x નું જે વિકલન કર્યું છે આપણે fx ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. 0 મૂકીને તમને x ની બે કિંમતો મળશે. એ બે કિંમતો તમારે શોધવાની છે. હવે થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપમાં આપણે કરીશું દ્વિતીય વિકલન. જે પ્રથમ વિકલન કર્યું છે એનું ફરી વિકલન કરીએ એને કહેવાય દ્વિતીય એટલે કે બીજી વખત વિકલન. એની માટે આપણે લખશું f ડબલ ડેશ x. તો આનું દ્વિતીય વિકલન કરી દઈએ. અગેન સેમ પેટર્ન. 6 દુ 12 12x પ્લસ 6 અને માઇનસ 36 ના થઈ જવાના છે 0. જેવું તમે દ્વિતીય વિકલન કરો છો
આ બંને x ની કિંમતો તમારે દ્વિતીય વિકલનમાં મૂકી દેવાની છે. તો x બરાબર -2 અને x બરાબર 2 દ્વિતીય વિકલનમાં મૂકતા તો અહીંયા 12 -3 + 6 સેમ વસ્તુ અહીંયા 12x x ની જગ્યાએ 2 મૂકી દઈએ અને +6 12 તરી -36 +6 24 +6 is equal to -30 is equal to +30. હવે x ની કિંમતો દ્વિતીય વિકલનમાં મૂકતા તમને બે વેલ્યુ મળશે, એક માઇનસ જ મળશે હંમેશા અને બીજી પ્લસ મળશે. તો માઇનસ કિંમત છે એટલે કે લેસ ધેન 0, 0 કરતા નાની કહેવાય, અને પ્લસ જે વેલ્યુ છે ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા મોટી કહેવાય. અહીંયા તમારે હવે શબ્દોમાં લખવાનું છે. શું લખવાનું છે? જો જવાબ તમારો માઇનસમાં આવે છે દીકરાઓ, ત્યાં તમને કિંમત મહત્તમ મળશે, અને જ્યાં તમારો આન્સર પ્લસમાં આવતો હોય, 0 કરતા મોટો આવતો હોય, દ્વિતીય વિકલનમાં કિંમતો મૂક્યા પછી ત્યાં તમને કિંમત ન્યૂનતમ મળવાની છે. એટલે અહીંયા શબ્દોમાં લખી દઈશું, આ રીતના જ લખવાનું છે. અને ડાબી બાજુમાં શું લખવાનું છે? x બરાબર -3 આગળ મહત્તમ કિંમત મળશે, અને અહીંયા લખશું x બરાબર 2 આગળ ન્યૂનતમ કિંમત મળશે. તો એ કિંમતો કઈ એ પણ હવે આપણે શોધવાની છે. લાસ્ટ સ્ટેપ ફરીથી x બરાબર -3 અને x બરાબર 2 આપણે મુખ્ય ક્વેશ્ચનમાં મૂકવાનું છે, એટલે કે આ રકમમાં મૂકવાનું છે, એટલે તમને મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મળી જશે. ફરી એકવાર સરળ ભાષામાં એક્સપ્લેન કરી રહ્યો છું. મહત્તમ ન્યૂનતમ કિંમત માટે પહેલું સ્ટેપ છે પ્રથમ વિકલન. ત્યાર પછી પ્રથમ વિકલનનો જવાબ આવે બરાબર 0 મૂકી દઈશું. 0 મૂકીને અવયવ પાડશો જેથી આપણને x ની વેલ્યુ મળી જશે. એ x ની કિંમતો દ્વિતીય વિકલનમાં મૂકશું. માઇનસમાં જવાબ આવે છે તો મહત્તમ કિંમત મળશે, પ્લસમાં આન્સર આવે છે તો ન્યૂનતમ કિંમત મળશે. હવે ફરીથી x ની કિંમતો આપણે ફંક્શનમાં મૂકી દઈએ, fx માં મૂકી દઈએ, એટલે ન્યૂનતમ અને મહત્તમ કિંમતો આપણને મળી જશે. તો ચાલો ફરીથી આપણે એને મૂકી દઈએ. તો x બરાબર પહેલા -3 મૂકતા તો રકમ આપણી પાસે છે જ f of -3 is equal to 2 -3 ક્યુબ પ્લસ 3x સ્ક્વેર એટલે +3 x ની જગ્યાએ -3 સ્ક્વેર -36x અને છેલ્લે છે +10 is equal to 2 કૌંસમાં 3 તરી 9 તરી 27 પ્લસ 3 કૌંસમાં 3 તરી 9. યાદ રાખજો સ્ક્વેર કરો એટલે માઇનસ હોય તો પ્લસ થઈ જાય. -36 ગુણ્યા 3 એટલે પ્લસ થશે, -108 અને પ્લસ છેલ્લે 10 માઇનસ પ્લસ -27 મલ્ટીપ્લાય 2 7 દુ 14 એટલે 27 દુ 54 પણ કેવા -54 પ્લસ 9 તરી 27 વત્તા 108 અને વત્તા 10 સરવાળો બાદ બાકી કરી દઈએ કેલ્સીમાં. -54 પ્લસ 27 પ્લસ 118 91. એક આન્સર આપણને મળી ગયો છે. મહત્તમ કિંમત x ઇઝ ઇક્વલ ટુ -3 આગળ કિંમત મહત્તમ મળશે, પણ એ કેટલી? તો 91. હવે શોધી નાખીએ ન્યૂનતમ કિંમત. એની માટે x બરાબર 2 મૂકીશું આપણે ફંક્શનની અંદર. તો f of 2 ઇઝ ઇક્વલ ટુ જ્યાં જ્યાં -3 મૂક્યા હતા ત્યાં હવે 2 મૂકી દેવાના છે. 2 in the bracket 2 cube plus 3 in the bracket 2 square -36 બ્રેકેટમાં 2 અને છેલ્લે +10 is equal to 2 multiply by 8 plus 3 2 નો વર્ગ 4 -36 દુ 72 વત્તા 10 16 plus 12 -72 plus 10 સરવાળો બાદ બાકી કરી દઈએ. 16 વત્તા 12 28 ઓછા 72 વત્તા 10 16 plus 12 -72 plus 10 is equal to -34. મળી ગયો છે. બીજો આન્સર પણ આપણને મળી ગયો છે. તો વિધેયની ન્યૂનતમ કિંમત છે -34 જે તમને x બરાબર 2 આગળ મળશે, અને મહત્તમ કિંમત છે +91
જે તમને x ઇઝ ઇક્વલ ટુ -3 આગળ મળશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં છું. પહેલું સ્ટેપ દીકરાઓ, પ્રથમ વિકલન બરાબર 0 મૂકશો એટલે તમને x ની બે કિંમતો મળશે. x ની બે કિંમતો મળે એટલે દ્વિતીય વિકલન કરશું. આ દ્વિતીય વિકલનમાં બંને કિંમતો મૂકશું. માઇનસમાં આન્સર આવે તો મહત્તમ કિંમત મળશે એવું લખવાનું છે. પ્લસમાં આન્સર આવે તો ન્યૂનતમ કિંમત મળશે એવું લખવાનું છે. પણ એ ન્યૂનતમ અને મહત્તમ કિંમત કઈ એની માટે ફરીથી x ની બંને કિંમતો મૂકીશું આપણે ફંક્શનની અંદર. તો -3 મૂકતા આપણને મહત્તમ કિંમત મળી 91 અને +2 મૂકતા આપણને ન્યૂનતમ કિંમત મળી -34. બસ આટલું સરળતાથી જો તમે યાદ રાખી લો છો તો બોર્ડની પરીક્ષામાં સેક્શન ઈ માં ઇઝીલી આરામથી તમે 12 આઉટ ઓફ 12 સ્કોર કરી શકો છો. ચલો આગળ જઈએ. મહત્તમ ન્યૂનતમ કિંમતનો કોન્સેપ્ટ આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયો હશે. કમેન્ટ કરીને મને જણાવી દો જેથી મને પણ ખ્યાલ આવી જાય. આગળ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બીજો, એક રમકડું ₹20 ની કિંમતે વેચાય છે એટલે તમને પ્રાઇસ આપેલી છે. એક રમકડાની કિંમત છે 20. આવા x એટલે કે ક્વોન્ટિટી રમકડા બનાવવાનો કુલ ખર્ચ એટલે કે કોસ્ટ ફંક્શન તમને આપેલું છે. ખર્ચનું વિધેય તમને આપેલું છે 1000 + 16.5x + 0.001x². કેટલા રમકડા, કેટલા એટલે કે x ક્વોન્ટિટી શોધવાની છે. x ની કિંમત આપણે આ ક્વેશ્ચનમાં શોધવાની છે. કેટલા રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય એટલે માત્ર x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે કેટલા રમકડાનું પ્રોડક્શન કરીએ તો આપણને મહત્તમ નફો થશે. સૌથી પહેલા હેડિંગ આપી દઈશું નફાનું વિધેય. નફાનું વિધેય, નફો એટલે કે પ્રોફિટ. P બરાબર એની ફોર્મ્યુલા છે R - C. યાદ રાખજો, P ફોર પ્રોફિટ. પ્રોફિટ કઈ રીતના મળે? રેવન્યુમાંથી કોસ્ટ બાદ કરીએ એટલે કે આમદાનીમાંથી ખર્ચા બાદ કરીએ તો આપણને પ્રોફિટ નફો મળી જાય. તો સિમ્પલ ફોર્મ્યુલા P = R - C = R ની ફોર્મ્યુલા શું છે? તો R ની ફોર્મ્યુલા છે P × X - C. P ફોર પ્રાઇસ, પ્રાઇસ એટલે કે એક રમકડાની કિંમત, અને X તો આપણને ક્વેશ્ચનમાં ક્યાંય આપેલા જ નથી, પણ આપણને પ્રાઇસ આપણને એક રમકડાની આપેલી છે એટલે R તમારું થશે P × X એટલે કે 20 × X એટલે કે 20x. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો R બરાબર મૂકવાના છે તમારે 20x એટલે કે P × X પ્રાઇસ × X ઓછા કોસ્ટ ફંક્શન મૂકીશું. યાદ રાખજો કોસ્ટ ફંક્શન આખું પહેલા બ્રેકેટમાં રાખજો કેમ કે બહાર માઇનસ હોવાથી બધી સાઇન ચેન્જ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કોસ્ટ ફંક્શન લખી દેતા હોય છે એટલે દાખલો ખોટો થઈ જશે. પહેલા આખું કોસ્ટ ફંક્શન બ્રેકેટમાં રાખીશું. તો 1000 + 16.5x + 0.001x². હવે કૌંસ છોડીશું. 20x - 1000 - 16.5x - 0.001x². જો દીકરાઓ તમે ડાયરેક્ટ કોસ્ટ ફંક્શન લખી નાખશો તો પાછળના તમારા આન્સર ખોટા પડી જશે, સાઇન ખોટી પડી જશે. એટલે પહેલા ઓલવેઝ બ્રેકેટમાં લખજો, પછી બ્રેકેટ છોડજો, કૌંસ છોડજો. તો આ મળી ગયું છે તમને પ્રોફિટ ફંક્શન એટલે કે P ની વેલ્યુ મળી ગઈ છે. સેમ આગળ જે કર્યું છે ને મહત્તમ ન્યૂનતમ કિંમતમાં એ જ વસ્તુ, પણ અહીંયા તમને x ની એક જ વેલ્યુ મળશે. તો ફંક્શન આપણને મળી ગયું છે. જેવું તમને ફંક્શન મળી જાય છે એવું આપણે ડેરિવેટિવ કરીશું, વિકલન કરીશું એટલે કે dp/dx. P હોય તો dp/dx થાય, C હોય તો dc/dx થાય, R હોય તો dr/dx થાય. પ્રોફિટની વાત છે એટલે dp/dx. dp/dx કરવા માટે સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા 20x છે અને અહીંયા 16x છે. તો 20x - 16x આપણે પહેલેથી કરી દઈએ તો તમને આવું કંઈક મળી જશે. = 20x માંથી 16.5x ગયા તો 3.5x - 1000 - 0.001x². ઓકે, હવે આપણે ડેરિવેટિવ કરી દઈએ તો dp/dx સૌથી સરળ રીતે 3.5x ની એક ઘાત છે તો એના થઈ જશે 3.5 ઓછા 1000 0 થઈ જવાના છે જે લખવાની જરૂર નથી, અને અહીંયા 2 મલ્ટીપ્લાય થાય તો -0.002x થઈ જવાના છે.
તો આ આપણે કરી લીધું છે પ્રથમ વિકલન. સ્ટેપ્સ યાદ રાખજો, બંને સેમ છે. પ્રથમ વિકલન થઈ ગયું છે. જેવું પ્રથમ વિકલન થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાના છે, જેથી આપણને x ની વેલ્યુ મળે. આને સામે લઈ જઈએ તો માટે 3.5 ઇઝ ઇક્વલ ટુ 0.002x. 0.002 સામે લાવશો તો 3.5 ભાગ્યા 0.002 ઇઝ ઇક્વલ ટુ x. માટે x બરાબર 3.5 ડિવાઇડેડ બાય 0.002 ઇઝ ઇક્વલ ટુ 1750. લો આન્સર તો મળી જ ગયો ભાઈ. x ની કિંમત મળી ગઈ. x ની કિંમત મળી ગઈ. કેટલા સ્ટેપ્સમાં મળી ગઈ? 5-6 સ્ટેપમાં મળી ગઈ. તો કેટલા રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય? તો 1750 રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય. પણ આપણે પ્રૂવ પણ કરવાનું છે. પ્રૂવ કરવા માટે એ જ મેથડ, જેવી તમને x ની વેલ્યુ મળી જાય છે, આપણે દ્વિતીય વિકલન કરીશું, જેમ આપણે આગળ મહત્તમ ન્યૂનતમમાં કર્યું એ રીતે. દ્વિતીય વિકલન એટલે કે d2p અપોન dx2, જેથી આપણે પ્રૂવ કરી શકીએ કે ભાઈ હા 1750 રમકડા બનાવવાથી મહત્તમ નફો થશે. તો પ્રથમ વિકલનનું ફરીથી આપણે વિકલન કરી દઈએ. તો 3.5 તો 0 થઈ જવાના છે અને અહીંયા રહેશે માઇનસ 0.002. હવે x ની કિંમત x બરાબર 1750 દ્વિતીય વિકલનમાં મૂકતા, પણ જો દ્વિતીય વિકલનમાં ક્યાંય x નથી એટલે 1750 તમે મૂકી શકશો નહીં. એટલે આ જ તમારો જવાબ માઇનસ 0.002 0 કરતા નાના છે. તો અહીંયા પ્રૂવ થઈ જાય છે. તમને પહેલા જ કીધું હતું માઇનસમાં આન્સર આવે તો મહત્તમ મળે અને પ્લસમાં આન્સર આવે તો ન્યૂનતમ મળે. તો અહીંયા દ્વિતીય વિકલનમાં x ની કિંમત મૂકતા આપણને આન્સર મળે છે માઇનસ 0.002, જે 0 કરતા નાના છે. માઇનસ છે એટલે અહીંયા તમારે ખાલી જવાબ લખવાનો છે. જો x બરાબર 1750 એટલે કે 1750 રમકડા બનાવવાથી મહત્તમ નફો થશે આટલું લખશો એટલે તમારા 4 માંથી 4 માર્ક્સ પાકા. કઈ જ દિમાગ નથી દોડાવ્યું, કઈ જ રોકેટ સાયન્સ નથી. સિમ્પલ અમુક સ્ટેપ્સ તમારે યાદ રાખવાના છે. આ રીતના યાદ રાખશો, એકાદ વાર પ્રેક્ટિસ કરશો એટલે પૂરું. સેક્શન ઈ પણ હવે તમને સાવ સરળ, સિમ્પલ, સુંદર અને રમણીય લાગવા મળશે. ચાલો છેલ્લો ક્વેશ્ચન કરીએ, એટલે કે કોસ્ટ ફંક્શન વાળો દાખલો. છેલ્લો ક્વેશ્ચન કરતાની સાથે આખો સેક્શન ઈ, સેક્શન એના બધા જ આઈએમપી ક્વેશ્ચન્સ આપણા કમ્પ્લીટ થઈ જવાના છે. દરરોજ x ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું ટન દીઠ ઉત્પાદન ખર્ચ આપેલો છે, એટલે કે કોસ્ટ સી તમને આપેલું છે, કોસ્ટ ફંક્શન. તો કેટલા ટન ઉત્પાદન કરવાથી, અહીંયા પણ તમારે x ની વેલ્યુ શોધવાની છે, સેમ આગળની જેમ જ. કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે અને એ ન્યૂનતમ ખર્ચ પણ શોધો. બે ક્વેશ્ચન્સ તમને આપેલા છે, x ની વેલ્યુ પણ શોધવાની છે અને ખર્ચ પણ શોધવાનો છે. તો આ પણ સેમ પેટર્ન, સેમ મેથડ અને સરળતાપૂર્વક આપણે આને પણ સોલ્વ કરીશું. તો સૌથી પહેલા ખર્ચની વાત કરવામાં આવે છે. ખર્ચ એટલે કોસ્ટ. યાદ રાખજો, આમદની કીધું હોય તો R, નફો કીધું હોય તો P અને ખર્ચ કીધું હોય તો C, એટલે કે કોસ્ટ. તો કોસ્ટ ફંક્શન તમને આપેલું જ છે. C ઇઝ ઇક્વલ ટુ 10x² માઇનસ 1000x પ્લસ 50,000. તો કોસ્ટ ફંક્શન આપણી સામે છે. સ્ટેપ્સ ફોલો કરી દઈએ. પહેલું સ્ટેપ એટલે કે પ્રથમ વિકલન, dc અપોન dx, 10 ગુણ્યા 2 એટલે કે 20x ઓછા 1000 અને 50,000 ના થઈ જવાના છે 0. પ્રથમ વિકલન કરતાની સાથે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈશું, જેથી આપણને x ની કિંમત મળી જાય. માટે 20x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1000 સામે જાય તો પ્લસ 1000. માટે x બરાબર 1000 ભાગ્યા 20. માટે x ઇઝ ઇક્વલ ટુ 50. દીકરાઓ અહીંયા તમને x ની કિંમત મળી ગઈ છે. દાખલો
આમ તો અહીંયા પૂરો થઈ જ ગયો છે, કેમ કે આપણે x ની કિંમત શોધવાની હતી, પણ પ્રૂવ કરવું પણ જરૂરી છે. પ્રૂવ કરવા માટે ફર્સ્ટ સ્ટેપ આપણું એટલે કે દ્વિતીય વિકલન એટલે કે d²c અપોન dx². પ્રથમ વિકલનનો જે જવાબ મળ્યો છે એનું ફરીથી વિકલન કરી દઈએ તો 20x ના થઈ જવાના છે 20, -1000 ના થઈ જવાના છે 0, એટલે 0 લખવાની જરૂર નથી. હવે x બરાબર 50 દ્વિતીય વિકલનમાં મૂકતા તો અહીંયા ક્યાંય x આપેલો નથી, એટલે આ જ તમારો જવાબ, આ જ તમારો આન્સર, જે કિંમત 0 કરતા મોટી છે. જો દ્વિતીય વિકલનમાં x ની કિંમત મૂકતા જવાબ પોઝિટિવ આવે ત્યાં તમને કિંમત ન્યૂનતમ મળશે. આપણે સાબિત કરી દીધું છે કે ભાઈ x બરાબર 50 આગળ ખર્ચ તમને ન્યૂનતમ મળવાનો છે, પણ એ ખર્ચ કેટલો, એ ખર્ચ શોધવા માટે આપણે ફરીથી એ જ મેથડ ફોલો કરશું. કોસ્ટ ફંક્શનની અંદર x બરાબર 50 મૂકીશું એટલે આપણને ન્યૂનતમ ખર્ચ પણ મળી જવાનો છે. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 10 x ની જગ્યાએ 50, 50 નો વર્ગ ઓછા 1000 કૌંસમાં 50 અને છેલ્લે પ્લસ 50,000 ઇઝ ઇક્વલ ટુ 10 કૌંસમાં 50 નો વર્ગ એટલે કે 2500 ઓછા 50,000 વત્તા 50,000 ઓછા વત્તા કટ ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 25,000. તો આપણને કોસ્ટ મળી ગઈ છે, ખર્ચ મળી ગયો છે. છેલ્લે તમારે શબ્દોમાં ખાલી આન્સર લખી દેવાનો છે કે x બરાબર 50 હોય તો ખર્ચ ન્યૂનતમ થશે, અને કેટલો, તો રૂપિયા 25,000 રૂપિયા ખર્ચ થશે. વિદ્યાર્થી મિત્રો, પાંચમું અઘરું લાગતું ચેપ્ટર એટલે કે વિકલન પણ આપણે સૌથી સરળ રીતે, ઈઝી રીતે કમ્પ્લીટ કરી દીધું છે. કમેન્ટ ચોક્કસથી કરજો. કમેન્ટ કરીને મને તમે જણાવજો કે ભાઈ સેક્શન ઈ માં હવે તમે કેટલા માર્ક્સ લાવવાનો છો, અને આગળ તમારે કયા સેક્શનનો વિડીયો જોઈએ છે એ પણ કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં તમે જેટલું લખશો એ બધું અમે રીડ કરીએ છીએ. એનો આન્સર તમને વિડીયો દ્વારા મળી જવાનો છે, એટલે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કોન્ફિડન્સ લેવલ હવે તમારું બિલ્ડ થઈ જવું જોઈએ. સેક્શન ઈ માં પણ 12 માંથી 12 માર્ક્સ આવવા જોઈએ. ફરીથી મળીશું આપણે નવા સેક્શન સાથે, નવા વિડીયો સાથે, નવા આઈએમપી ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી આવજો, અને આની તૈયારી કરવાનું ભૂલતા નહીં. આની પીડીએફ તમને PW ફિઝિક્સ વાળા એપ્લિકેશનમાં આપણી બેચમાં મળી જશે, એટલે ત્યાંથી તમે એ પણ ડાઉનલોડ કરી શકશો. આવજો.